નમસ્તે મિત્રો, વેલકમ ટુ ડિજિટલ શાળા. દોસ્તો, આજના આ પોડકાસ્ટની અંદર આપણી સાથે એક એવા ગેસ્ટ છે. હું એમના વિશે તમને જણાવું તો એ ગુજરાતના સૌથી ફેમસ મોસ્ટ લવડ એજ્યુકેટર છે. એમની યુટ્યુબ ચેનલ જે ગુજરાતની સૌથી મોટી એજ્યુકેશનલ ચેનલ છે. તો આ જ ટાઇટલ પરથી તમે સમજી ગયા હશો કે હું કોની વાત કરી રહ્યો છું. જી હા દોસ્તો, આપણી સાથે ગુજરાતની સૌથી વધુ સબસ્ક્રાઈબર, સૌથી વધારે સ્ટુડન્ટ ધરાવતી એજ્યુકેશનલ ચેનલ ધ દિવાલીપુરા યુથ ચેનલના ફાઉન્ડર વિકી સર છે. એમની સાથે સાથે ધ દિવાલીપુરા યુથનું જ એક ઓફલાઈન વેન્ચર છે, ઓફલાઈન એજ્યુકેશનની અંદર કામ કરી રહ્યું છે, ડિવાઇન એકેડમી ઓફ સાયન્સ. એના ફાઉન્ડર નંદિની મેડમ છે આપણી સાથે. તો આજના પોડકાસ્ટની અંદર આપણે ગુજરાતના એજ્યુકેશન સેક્ટરના વિશે, એજ્યુકેશન, પછી કરિયર ગાઈડન્સ અને આવનારી નીટની પરીક્ષા અને એમની પર્સનલ જે પણ અચીવમેન્ટ છે એના વિશે ધ દિવાલીપુરા યુથ ચેનલ ગુજરાતની સૌથી વધુ સબસ્ક્રાઈબર ધરાવતી, સૌથી વધારે સ્ટુડન્ટ ધરાવતી અને દર વર્ષે હિટ ચાલે કે વાવાઝોડું દર વર્ષે હિટ હોય છે, તો એના વિશે વાત કરીશું કે આ જર્નીની શરૂઆત ક્યાંથી થઈ, કઈ રીતે અત્યાર સુધી અહીંયા પહોંચ્યા. તો દરેક પાસાની જાણકારી આજના વિડીયોની અંદર, આજના પોડકાસ્ટની અંદર આપણે મેળવીશું. તો આમ તો હું જોતો હું સર કે હું કોઈ રીલ પોસ્ટ કરું તો મારે તો 200-300 વ્યૂઝ આવે કે 1000 જાય મેક્સિમમ. પણ આ લોકો એવા છે કે કોઈ બી રીલ મૂકી દે તો 100K, 200K, મિલિયન બી પહોંચી જાય. તો પહેલો તો સવાલ અહીંયાથી શરૂ થાય સાહેબ કે ધ દિવાલીપુરા ચેનલની શરૂઆત કઈ રીતે થઈ, આઈડિયા ક્યાંથી આવ્યો કે યુટ્યુબ પર બધા જે ટીચર્સ હતા એ ટાઈમે થોડા અમુક એજ્યુકેશન ચેનલ હતા જે સિલેબસ ઉપર ફોકસ કરતા, એક્ઝામ રિલેટેડ વિડીયોઝ બનાવતા, પણ તમે એક અલગ જ નિશ લઈને આવ્યા કે તમે કાવ્યનો રાગ, ગુજરાતી કવિતાઓનો રાગના વિડીયોઝ બનાવવાના શરૂ કર્યા. તો આઈડિયા ક્યાંથી આવ્યો? એટલે આમાં એ રીતનું હોય કે કોઈ બી વસ્તુનો તમારે આઈડિયા આવે ને એની પાછળનું મેઇન રીઝન મને એ હતું કે એ વખતે હું કોચિંગ ક્લાસીસ ચલાવતો હતો, સહજાનંદ ક્લાસીસ કરીને, અને મેં સર્ચ કર્યો કે મારે 1-2 કવિતાના રાગ મને આવડતો, પણ બાકીની કવિતાના રાગ મેં સર્ચ કરવાનો ટ્રાય કર્યો, પણ ગૂગલ પાસે કન્ટેન્ટ જ નહોતું. હવે નથી મતલબ કોઈએ બનાવ્યું નહીં, તો મને ત્યાંથી એક ક્લિક થઈ કે ભાઈ કોઈએ નહીં બનાવ્યું તો હું બનાવી દઉં, અને મેં મૂક્યું તો ત્યાંથી થોડું સ્ટાર્ટઅપ થઈ ગયું. તો એ 2016-17ની વાત છે, ત્યારે આ શરૂઆત કરી હતી. અને પછી એમ એક કરીને પછી મેં કીધું આપણે બધી જ કવિતાના રાગ, મેં 3જા ધોરણથી લઈ અને 10મા ધોરણ સુધીની બધી જ કવિતાના રાગ મૂકી દીધા. આજે અવેલેબલ છે. સર, મેં તમારો પહેલો જે વિડીયો જોયો હતો એનું ટાઇટલ હતું કે 3000 આપને 3000+ સબસ્ક્રાઈબર, તમારા 3000 સબસ્ક્રાઈબર થયા યુટ્યુબમાં. એ ટાઈમે તમે એક વિડીયો બનાવ્યો હતો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે, થેન્ક્સ નોટ હતી. તો એ વિડીયો મેં તમારો જોયો હતો 2017ના ડિસેમ્બર એન્ડિંગમાં જોયો હતો. તો એ વખતે 3000 સબસ્ક્રાઈબર હતા અને અત્યારે 15,60,000+ સબસ્ક્રાઈબર છે. તો કેવી રહી આ જર્ની અને કઈ રીતે અહીંયા સુધી પહોંચ્યા? એટલે ક્વેશ્ચન સાંભળા પેલું કહેવાય ને કે 2 મિનિટની અંદર આને કેવું તો અઘરું છે, કેમ કે આની પાછળ આખા 7 થી 8 વર્ષની મહેનત છે. પણ એ 3000થી એની માટે એક ડેડિકેશનથી કામ કરો ને રેગ્યુલર બેઝિસ પર કે ભાઈ મારે સ્ટુડન્ટને કંઈક આપવું છે. સબસ્ક્રાઈબર વધે કે ના વધે એ બાજુ કોઈ દિવસ ડાયરેક્શનમાં ધ્યાન આપ્યું જ નહીં. ઓટોમેટિક એક્ઝામનો ટાઈમ આવે એટલે સ્ટુડન્ટ આપણને સિલેક્ટ કરે ને પછી એ ગ્રો કરતા ગયા. હવે 3000 એ વખતે બહુ મોટી હતું, અત્યારે 3000 પર ડેના બી વધે, બરાબર. તો એ વખતે તો એવું વિચાર્યું હોય કે ભાઈ હું મૂકું કે ના મૂકું, આ મને કોઈ પસંદ કરશે કે નહીં કરે, પણ એ વિચાર્યા વગર ચાલુ રાખ્યું. કન્ટિન્યુઅસલી જે બી કન્ટેન્ટ મારા મગજમાં ભાઈ આ વિદ્યાર્થીઓને આપવું જોઈએ, આપવાનું ચાલુ રાખ્યું. તો એ અત્યારે 3000ના 15,60,000 કેવી થયા મને નહીં ખબર, પણ થઈ ગયા ઓટોમેટિક, કેમ કે ઓડિયન્સને ગમ્યું એવું આપ્યું. ઓડિયન્સને ગમ્યું અને ગુજરાતના વિદ્યાર્થીઓનો પ્રેમ છે તમારા પ્રત્યે. સર, આ ચેનલનું નામ ધ દિવાલીપુરા યુથ રાખવા પાછળનું રીઝન શું? કારણ કે આમ બધા એજ્યુકેશનને લગતા ટાઇટલ રાખતા હોય, પણ આ ધ દિવાલીપુરા યુથ એટલે કંઈક ફાઉન્ડેશનવાળી ફીલ આપે કે કંઈક NGO ટાઈપની ફીલ આપતું હોય, તો આ નામ ક્યાંથી આવ્યું? એકચ્યુઅલમાં જે દિવાલીપુરા જે વચ્ચે અંદર જે વર્ડ આવે છે ને એ એરિયા છે વડોદરાની અંદર, અને એ વિસ્તારની અંદર જ હું રહું છું. દિવાળીપુરા એક ગામનું નામ છે અને એરિયાની અંદર જ હું રહું છું. અને ત્યાં છે ને 1500 થી 1700 જેટલા મકાન છે અલગ અલગ. અને એ બધા જ્યાં એ લોકો એજ્યુકેશન પર એટલું બધું ફોકસ ના કરે, મતલબ કે કોઈકના પેરેન્ટ્સ અલગ અલગ નાના મોટા ફિલ્ડની અંદર હોય, પણ એ લોકો એજ્યુકેશન પાછળ પોતાના બાળકને ખર્ચો ના કરે. અને ત્યાં બી એવા ઘણા બધા ટેલેન્ટેડ છોકરાઓ હોય, મેં બી એમાંથી નીકળેલો છું. તો એ લોકોને કોઈ ગાઈડન્સ આપવા માટે જ કોઈ હોતું નહીં. એ લોકોને સપોઝ આગળ ભણવું છે પણ કોઈ ગાઈડન્સ આપવા માટે હોતું નહીં. તો એવા બધા સ્ટુડન્ટને હું કલેક્ટ કરી અને એ લોકોને કંઈક ટેલેન્ટ આપીએ, કાં તો એ લોકોને કંઈક સ્કિલ ડેવલપ કરીએ અને આપણે કંઈક એવું બનાવીએ. તો એટલે દિવાલીપુરા યુથ એક લોકલ લેવલથી ચાલુ થાય. બરાબર. અને પછી યુટ્યુબ પર ધીરે ધીરે જેમ જેમ તમને ખબર છે કે ભાઈ જીઓ આવ્યું અને ઇન્ટરનેટ ફ્રી થઈ ગયું, તો અચાનક જ સોશિયલ મીડિયાની અંદર આવવાનું ચાલુ કર્યું.
સર ધ દિવાલીપુરા ચેનલ ઉપર તમે કાવ્યના રાગના વિડીયો બનાવવાથી શરૂઆત કરી, પછી ત્યાંથી સ્વિચ થઈને એજ્યુકેશનલ કન્ટેન્ટ, પછી સિલેબસ, એક્ઝામ, આ બધા અલગ અલગ કન્ટેન્ટ તમે ચેન્જ કર્યા અને વિદ્યાર્થીઓને વધુ ઉપયોગી બને એ રીતે તમે કન્ટેન્ટ બનાવવાનું શરૂ કર્યું. આ સ્વિચ ક્યાંથી આવ્યું? સ્વિચિંગ ઓલવેઝ કસ્ટમર જો હોય ને, મતલબ કસ્ટમર તો ના કહેવાય, સ્ટુડન્ટ કહેવાય, પણ સ્ટુડન્ટ ઓલવેઝ તમને સિગ્નલ આપે કે એને જરૂરિયાત જે હોય ને કોમેન્ટ બોક્સની અંદર એ ઓલવેઝ કહે કે સર આ ટાઈપનું કન્ટેન્ટ આપો, આવું કંઈક વિડીયો બનાવો. કેમ કે નેક્સ્ટ કન્ટેન્ટ પ્લાનિંગ એવી રીતે જ થાય તમારી પાસે. કેમ કે જેને જોવું છે એને હું જોઈએ છે એ તમારે પહેલા રિસર્ચ કરવું પડે અને એ કહેશે તમને કમેન્ટની અંદર. હા, ઓનેસ્ટલી કહેશે. તો તમારે એક્ઝેક્ટલી એક કમેન્ટને રિસર્ચ કરો ને એટલે આ સ્વિચિંગનો આઈડિયા તમને આવી જાય. તો હું સપોઝ ફર્સ્ટ ટ્વીટની વાત કરું, ગુજરાતી કાવ્યના રાગમાંથી એડવાઇસ ક્યારે આવી? તો મેડમ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે કે દરેક કોઈ બી ટીચર હોય ને, મતલબ અત્યારે કદાચ કોઈ શિક્ષક જોતા હોય તો એ લોકો સ્કૂલમાં કશે ને કશે તો IMP ક્વેશ્ચન્સ આપતા જ હોય, કશે ને કશે તો ગાઈડન્સ આપતા જ હોય. અને એ ગાઈડન્સ સ્ટુડન્ટને છે ને ભણાવે ને એ દિવસે કદાચ એને મજા ના આવે, પણ જે દિવસે આવું લેક્ચર આપે ને એ દિવસે છેલ્લા પીરિયડે બહાર નીકળીને છોકરો શું કે ખબર, આજે મજા આવી. એટલે ભણ્યા હું તા કે કઈ નહીં, પણ આવી એડવાઇસ આપી લઈને મજા આવી. તો મેં કીધું આવો ટાઈપનો એક વિડીયો આપણે બનાવીને મૂકીએ. તો માર્ચ 2018 ની અંદર આવી એક ફર્સ્ટ સિરીઝ લોન્ચ કરી હતી કે બોર્ડ એક્ઝામ માટેનું ગાઈડન્સની. અને મેં એવું વિચાર કે આવા 5 વિડીયો આપણે બનાવીશું. એ લોકોને પહેલા વિડીયો મેં એવું કીધું જો બીજો માંગે તો આપવો છે, નહીં તો નહીં આપવો. તો પહેલો વિડીયો ધીરે 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 કરીને 80,000 વ્યૂ પર ગયો. એટલે પછી બીજો ડિમાન્ડમાં આવે, બીજામાં તમે શું કહેવાના, ત્રીજામાં શું કહેવાના, એ રીતે 5 ગયા ને તો એ જ વખતે 1 લાખ સબસ્ક્રાઇબરનો માઇલસ્ટોન તેની જાતે જ એ વખતે ક્રોસ થઈ ગયો. તો એ સ્વિચિંગ ત્યાંથી થયું. તો સર આ જર્ની ખૂબ જ આમ કહેવાય ને કે ઉતાર ચઢાવ અને લર્નિંગ સાથેની રહી છે. અને અહીંયા તમે એક મેન્શન કર્યું 100K સબસ્ક્રાઈબર્સનું. તો 100K સબસ્ક્રાઈબર તમારા થયા એટલે મેં યુટ્યુબ પર તમારો વિડીયો જોયેલો, તમારો સિલ્વર પ્લે બટન આવ્યું એટલે તમે એનો વિડીયો બનાવેલો. તો એ 100K સબસ્ક્રાઈબર આમ એક યુટ્યુબરને થતા હોય એની ફિલિંગ બહુ અલગ હોય, એની મહેનતનો મતલબ કે રંગલાઈ મહેનત. તો એ વખતે 100K સબસ્ક્રાઈબર થયા, તમારું સિલ્વર પ્લે બટન આવ્યું. હમણાં 1-2 વર્ષ પહેલાં તમારું ગોલ્ડન પ્લે બટન આવ્યું 10 લાખ સબસ્ક્રાઈબરે. એ વખતે તમારા અમદાવાદના સેમિનારમાં અનબોક્સિંગ કરી હું ત્યાં હાજર હતો. તો એ વખતે બહુ વિદ્યાર્થીઓની વચ્ચે એક મસ્ત માહોલ હતો. તો આ જે યુટ્યુબ તરફથી તમને એવોર્ડ મળે છે એટલે આટલા વિદ્યાર્થીઓનો પ્રેમ તમે જોઈ શકો. તો આ જે ફિલિંગ છે એક યુટ્યુબરના નજરિયાથી જોઈએ તો કેવી ફિલિંગ હોય છે? એ એવી ફિલિંગ છે કે જેને તમે વર્ડમાં એક્સપ્રેસ ના મતલબ કહી જ ના શકાય એ ટાઈપની હોય છે. પણ એ સિલ્વર પ્લે બટનની હું મતલબ કહું કે ભાઈ 100K થઈ ગયા પછી ખબર બી નથી કે આવે કેવી રીતે, જાતે એ લોકો મોકલે ગઈ. પછી થોડુંક રિસર્ચ કર્યું તો ખબર પડે કે ભાઈ યુટ્યુબને પહેલાં તમારે જાણ કરવી પડે, કેમ કે એ લોકો માટે તો ઘણા બધા ક્રિએટર હોય. અને નવાઈ વાત એ છે કે ભાઈ યુટ્યુબ બી આપણે જે વિડીયો બનાવ્યા છે એને એપ્રિશિએટ કરે છે ઇન ટર્મ્સ ઓફ પ્લે બટન, બરાબર. તો એ સૌથી મોટો કહેવાય કે ભાઈ તમારી પાસે સિલ્વર પ્લે બટન હોય તો તમે ડેડિકેશનથી કામ કર્યું છે, એ યુટ્યુબ તમને રેકગ્નાઇઝ કરે છે, ચેનલનું નામ પ્રિન્ટ કરીને આપે. તો 15 દિવસે આવે, તમે એને બુકિંગ કરાવો ને તો 15 દિવસ પછી એ તમારે ત્યાં આવે. મેં રોજે દર અવરે ચેક કરું ક્યાં આવ્યું. તે આમ શિપિંગમાં જઈને ચાઇના જાય, પછી ચાઇનાથી પાછું આ બાજુ મલેશિયાથી પછી ઇન્ડિયામાં આવે, ઇન્ડિયામાંથી પછી મુંબઈમાં આવ્યું, મુંબઈમાંથી આપણા અમદાવાદમાં આવે ને અમદાવાદથી પછી લોકલ ડિસ્ટ્રીબ્યુશન ચાલુ થાય. UPS ત્યાં યુનિવર્સલ પાર્સલ સર્વિસ એને પ્રોવાઈડ કરે. તો એ 15 દિવસ મેં એને ટ્રેક કર્યું, જ્યાં સુધી મારા હાથમાં આવ્યું ત્યાં સુધી આટલું એક્સાઇટમેન્ટ હતું. So that was the limit of મતલબ highest point of excitement. હા, મતલબ આવી બીજી કેટલી બધી પ્રોડક્ટ મંગાવી હોય પણ આટલું બધું એનું એ નહોતું જ ગયું. પણ આ યુટ્યુબ તરફથી આવતું હતું ને પર્ટિક્યુલર, એટલે આપણું પ્લે બટન કેવું દેખાશે, બીજાના તો જોયા છે ફોટાની અંદર, પણ આપણું પર્સનલ કેવું દેખાશે. આમ એક ફીલ હોય કે અમેરિકાની એક કંપની છે યુટ્યુબ, એ આપણને એવોર્ડ ત્યાંથી અમેરિકાથી અહીંયા મોકલે છે. હા, તો એ ફીલ અલગ હોય આમ. હા, એટલે આમ રાત્રે વિચાર આવે કે ભાઈ પેલું પેલું કે શિપિંગ હોય તો ભાઈ ચાઇનાથી નીકળી ગયું છે તો મેં કીધું જહાજમાં કઈ પડ્યું હશે મારું બટન, એવું આ વિચાર મને આવે. અમે સર હું બી યુટ્યુબ પર કન્ટેન્ટ બનાવતો તો કોઈ વાર વિડીયો પોસ્ટ કર્યો ને તો પછી એની ઇન્સાઇટ જોતો હતો, રાત્રે બી કોઈ ટાઈમે જોતો કેટલા વ્યૂઝ આવ્યા, વિડીયો થોડો વાયરલ થયો કે નહીં. તો તમે બી શરૂઆત કરી હશે એ ટાઈમે, આમ તમે બી એક્સાઇટેડ રહેતા કે લાવો જોઈએ કેટલા વ્યૂઝ આવ્યા એના અંતે? 1000 સબસ્ક્રાઈબર થયા ને ત્યારે અમે સેલિબ્રેશન કર્યું હતું 8 જણાને જમવા સાથે. 1000 સબસ્ક્રાઈબર પછી આ 1 મિલિયન થયા, 100K to 1 મિલિયન, એ પણ જર્ની છે એ ખૂબ જ આમ મહત્વપૂર્ણ રહી હશે. તો આ જર્નીમાં પણ શું શું શીખવા મળ્યું એઝ અ યુટ્યુબર? તો તમે જે બિગિનરવાળા પરથી કહું કે પહેલાં 1000 થયા તો પેલે કે પાર્ટીની અરેન્જમેન્ટ કર્યું 8 જણ માટે.
પછી 100K થયા ત્યારે કર્યું, પછી 1 મિલિયન થયા ત્યારે બી કર્યું, પછી 1 લાખ એટલે આમ બહુ મોટો અમાઉન્ટ કહેવાય, આમ તો બહુ મોટા 1 લાખ સબસ્ક્રાઈબર વધ્યા, 1 લાખ કર્યું. પછી શું થયું કે 11 લાખનો મેં સેલિબ્રેશન કરવાનું પ્લાનિંગ કરતા હતા Okay. અને એ જ દિવસે સાંજે 12 લાખ થઈ ગયા. So એટલે વિચાર્યું કે હવે લાખે સેલિબ્રેશન ના થાય એટલે મેં કીધું ડાયરેક્ટ 2 મિલિયન થાય ને ત્યારે કરીશું. કેમ કે સ્પીડ વધી જાય સબસ્ક્રાઈબર વધવાની, કેમ કે તમારા ઓલરેડી એટલા બધા સબસ્ક્રાઈબર છે, એક જણ બી કદાચ રોજના 3-4 જણને કહેશે ને તો બી તમારા નવા સબસ્ક્રાઈબર ઓટોમેટિક જાય. ઇન્ક્રીઝ થશે. રાઈટ. તો આ જે એફર્ટ્સ લગાવવાના હોય ને સબસ્ક્રાઈબર ગેઇન કરવા માટે એ થોડાક સુધી જ લગાવવાના, પછી બરાબર. ઓટોમેટિક તમને ગ્રો મળે. એટલે તમે પાર્ટીને થોડા મિનિમાઇઝ કરી દીધું, હા. બરાબર ને, ટાર્ગેટ હાઈ કરી દીધું. હા, તો જ પોસિબલ Smart થાય ને. ના પછી તો પેલું દર હજારે બધાને તો બધા લોકોને એ જ રાખવા પડે, કલાકે પાર્ટી કરાવવી પડે. તમારી જર્નીની વાત કરીએ આપણે, મતલબ કે 100K ટુ 1 મિલિયન, સિલ્વર બટન ટુ ગોલ્ડન બટન. તો એઝ અ મતલબ આપણે ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતની અંદર આમ તમારા ટાઈમમાં જે 2018-19માં તમને સિલ્વર પ્લે બટન મળ્યું તો એ ટાઈમે ખૂબ જ ઓછી ચેનલને મળ્યું હશે અને એમાં એજ્યુકેશનલમાં તો ફ્યુ હશે. એના પછી તમને ગોલ્ડ પ્લે બટન મળ્યું જે તમારા 10 લાખ સબસ્ક્રાઈબર થયા ત્યારે. તો એ ટાઈમે શું ફિલિંગ હતી અને તે જર્નીમાં તમે શું શીખ્યા કે અત્યારે કોઈ મારા જેવો એક બિગિનર એજ્યુકેશન સેક્ટરમાં કામ કરી રહ્યો છે, વિદ્યાર્થી હોય કે સ્ટુડન્ટ, કોઈ ટીચર છે જે ઓનલાઈન એજ્યુકેશનમાં કામ કરી રહ્યા છે કે એઝ અ યુટ્યુબર કામ કરી રહ્યા છે, તો આ તમારી જર્નીમાંથી એ લોકો પણ કંઈક શીખે તો એમના માટે ફ્યુ કંઈક તમારા વર્ડ્સ હોય. સોશિયલ મીડિયા પર છે ને ઓલવેઝ પેલું કહેવાય ને કે ટેકનોલોજીની અંદર દર 6 મહિને તમારે સોફ્ટવેર બદલવું પડે, બરાબર છે. નહીં તો તમે ડિગ્રેડ થઈ જાઓ. હા. થોડોક સમય થાય એટલે તમારે એનો જે આઈડિયા છે એ તમારે બદલવો પડે, કેમ કે તમે જે આઈડિયાથી ચાલુ કર્યું ને એ એક સાથે તમારા વિડીયો પર 1 લાખ વ્યૂ આવી હમ. તો 1 લાખ લોકો એને જોયું, પણ એ બધા વ્યુઅર્સ ના હોય, એમાંથી 1000 જણ એવા હોય કે હું બી આવું કરું, બરાબર. એટલે તમારો આઈડિયા હવે રેપ્લિકેટ થવા લાગ્યો, તો તમારે એવરી ટાઈમ કંઈક ને કંઈક નવું આપવું પડશે, તો જ તમે એ જર્નીની અંદર આગળ વધી શકશો. નહીં તો હું શીખ્યો આજે બી મારે મતલબ આ વખતનું આ પત્યા પછી બી મારે કંઈક નવું આપવું જ પડશે, કેમ કે મેં મારો આ વખતનો આઈડિયા ઓલવેઝ લાખો લોકોએ જોઈ લીધો તો આવતા વર્ષે કોપી થવાનો. સો યુ હેવ ટુ બી ક્રિએટિવ રહેવું પડે, ઇનોવેટિવ પણ રહેવું એટલે મેં ક્રિએટિવ માઇન્ડ લખ્યું. તો સર આપણે ધ દિવાલીપુરા યુથની એઝ અ ચેનલ જર્ની જોઈ આપણે, તમારી પર્સનલ જર્ની, એના પાસે સાથે ઘણી બધી લર્નિંગ્સ રહી હશે. તમારી સાથે ટીમે પણ ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે. આપણી સાથે તમારા ટીમમેટ છે નંદિની મેડમ. મેડમ, એક ફિમેલ એજ્યુકેટર તરીકે ઓનલાઈન આવીને ભણાવવું તો એક ચેલેન્જિંગ જર્ની હોઈ શકે, ફેમિલીમાંથી બી અમુક પ્રશ્નો હોય, અને તમારી આ શરૂઆત ક્યારે થઈ, મતલબ એઝ અ ટીચર, અને પછી આ ઓનલાઈન આવવાનું ક્યારે વિચાર્યું? શરૂઆત તો એઝ અ ટીચર થઈ, 8 વર્ષ સુધી એઝ અ ટીચર કામ કરતી હતી. એના પછી એક એવો ફેઝ આવ્યો કે એક મોનોટોનસ લાઈફ હતી, એમાંથી એવું લાગતું હતું કે આમાંથી થોડો ચેન્જ જેવી કેપેબિલિટી છે, આઉટ ઓફ ધ બોક્સ કમ્ફર્ટ ઝોનની બહાર જવું જ જોઈએ. અને એ વિચારીને સ્કૂલની જોબ છોડી પછી એક G3 અમરગઢ ત્યાં એઝ અ માઇક્રોબાયોલોજીને લેક્ચરર રીતે અપોઇન્ટ થઈ. I have done masters in microbiology. તો ત્યાં માઇક્રોબાયોલોજીના પ્રોફેસર બની. એ લોકોને કામ ગમ્યું પણ ત્યાં જ કહેતા હતા કે ત્યાં આવી જાઓ, તો એ પોસિબલ નહોતું. એના પછી પોસ્ટ વાઇસ પ્રિન્સિપલની મળી. વાઇસ પ્રિન્સિપલની પોસ્ટ પણ બહુ સારી રીતે કરી અને સ્કૂલ વોઝ રેડી ટુ મેક મી પ્રિન્સિપલ ઓલ્સો. ત્યારે હજી એકવાર એવો વિચાર આવ્યો કે પ્રિન્સિપલ બનવું એના કરતાં હજી એવું જ કરવું જોઈએ કે જેમાં હું એન્ટરપ્રિનરશિપ કરી શકું. સો ઇન્સ્ટેડ ઓફ એક્સેપ્ટિંગ એઝ અ પ્રિન્સિપલશિપ મેં મારું પોતાનું ડિવાઇન એકેડેમી સ્ટાર્ટ કર્યું. 2 વર્ષની અંદર વડોદરામાં 2 બ્રાન્ચ કરી, જ્યાં સ્ટુડન્ટ્સને એવી રીતે ભણાવવાનું કે એમને સબ્જેક્ટનું બર્ડન ના લાગવું જોઈએ. આ મારું એકદમ પરફેક્ટ મોટો હતો કે હાર્ડ કે ઇઝી ક્યારે બને જ્યારે એને સમજાતું નથી ત્યારે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી કે કોઈ પણ મેથ્સ સબ્જેક્ટ હોય, ન સમજાય ત્યારે અઘરું બને. બરાબર. તો ફન સાથે કેવી રીતે ભણો એ બેઝિક મોટો હતો. એના સાથે આગળ વધતા ડિવાઇન એકેડેમી સ્થાપના થઈ. અને ડિવાઇન એકેડમી અને ધ દિવાલીપુરા યુથ સાથે પછી જોડાવાનું ક્યારે થયું, એ કઈ પાછળ એક સર સ્ટોરી છે રાઈટ. એમાં એવું થયું કે 12થના સ્ટુડન્ટ્સની એક્ઝામ પૂરી થઈ ગઈ હતી. બરાબર. અમે એવું નક્કી કર્યું સ્ટુડન્ટ્સની સાથે કે આપણે કમાટી ગાર્ડન જઈએ. કમાટી ગાર્ડન એક્ઝામ પછી ગયા અને મેં એક રીલ શૂટ કરી કે
આ મારા 12thના સ્ટુડન્ટ્સ છે અને આ લોકોની 12thની એક્ઝામ પૂરી થઈ ગઈ છે, એટલે અમે આજે કમાટી ગાર્ડન આવે છે. મતલબ સોશિયલ મીડિયા પર આવ્યા. સોશિયલ મીડિયા પર આ રીલ બહુ જ વાયરલ થઈ. વાયરલ થતાં સરના ટીમ પાસે આવી એન્ડ સરની ટીમમાં એક બાયોલોજી ટીચરની જરૂર હતી. બરાબર છે. એન્ડ ધીસ વોઝ ધ પોઈન્ટ વેર આઈ ગોટ ઇન ટુ ટીટીવાય. અને આ પોઈન્ટ હતો જ્યારે હું ટીટીવાયની અંદર એન્ટર થઈ. શુભમ સરનો કોલ આવ્યો પહેલાં એન્ડ આઈ કેન સ્ટીલ રિમેમ્બર કે હું કંઈ હતી, આઈ વોઝ હેવિંગ માય સેન્ડવિચ અને શુભમ સરનો કોલ આવે છે કે તમે આવી રીતે ઓનલાઈન પ્લેટફોર્મ પર અમે દિવાલીપુરા યુથમાંથી બોલીએ છીએ, તમે ઇન્ટરેસ્ટેડ છો? અને સાચું કહું તો મનમાં કોઈ જગ્યાએ એવું તો હતું જ કે ક્લાસરૂમની અંદર તમે ગમે એટલું સારું કરાવો, પણ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તમે ઇન ફ્રન્ટ ઓફ કેમેરા જ્યારે કરાવો, દેટ ઇઝ ધ બેસ્ટ કેપેબિલિટી, દેટ ઇઝ અ ચેલેન્જિંગ કેપેબિલિટી, એવું મને હંમેશા લાગતું. એન્ડ આઈ વોઝ સર્ચિંગ ફોર વન ઓફ ધ પ્લેટફોર્મ. કોઈ વાર એવું પણ વિચાર આવ્યો કે આપણે જાતે પણ કરી શકાય, બટ દેટ વોઝ અ મિનિએચર થોટ, બરાબર ને? પછી જ્યારે શુભમ સરનો કોલ આવે છે એન્ડ દેટ વોઝ ધ બેસ્ટ ડે આઈ કેન ટેલ નાવ. એન્ડ ધીરે ધીરે ત્યાં બાયોલોજી કરાવવા લાગી એન્ડ નાવ આઈ એમ પાર્ટ ઓફ ઇટ. ધીસ ઇઝ ધ બેસ્ટ થિંગ. તો મસ્ત જાણતી રહી મેડમ તમારી બી. અને સર અહીંયાથી જ એક બીજો પ્રશ્ન મને થાય છે કે મેડમ તો તમારાથી તમે રીચ આઉટ કર્યા ને ઇઝીલી જોડાઈ ગયા, પણ હવે એક સારા એજ્યુકેટર છે જે ઓફલાઈનમાં સારું કામ કરી રહ્યા છે અથવા ઓનલાઈન બી એમના પ્લેટફોર્મ થકી સારું કામ કરી રહ્યા છે, તો એ આ મોટા બ્રાન્ડ હોય, એડટેક બ્રાન્ડ સાથે જોડાવવું હોય તો એમના માટે કયા ઓપ્શન છે, કઈ રીતે એ મોટા એડટેક બ્રાન્ડને રીચ આઉટ કરી શકે અને તેમની સાથે જોડાવવું હોય તો એમના માટે કઈ ટિપ્સ તમારા તરફથી? ડિવાઇન એકેડમીને જોડાવવું હોય, ડિવાઇન હોય કોઈ બી હોય, મતલબ કે એક એઝ એક ટીચર છે જે એના આસપાસના એરિયામાં સારું કામ કરી રહ્યો છે અથવા ઓનલાઈન બી સારું કામ કરી રહ્યો છે, મેડમ તમને રીચ આઉટ તમે એમને કર્યા અને તમારી સાથે જોડાઈ ગયા, ગુજરાતના સૌથી મોટા ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ સાથે જોડાયા, તો આવો મારા જેવો એક વિદ્યાર્થી અથવા જે ટીચર છે એ આ રીતે કઈ રીતે રીચ આઉટ કરી શકે બીજા બ્રાન્ડ્સને? મેમ જે ક્લાસીસ વગેરે કરતા હતા ને એ ફિઝિકલ ક્લાસીસ હતા અને એ એમને 2 બ્રાન્ચ પોતાની એના પર કરી, મતલબ એમને જાતે જ એની અંદર કરી અને બરોડાની અંદર જ બંને બ્રાન્ચ હતી. પણ દિવાલીપુરા યુથની અંદર અમે ડિવાઇન જે પ્રોજેક્ટ લઈને આવ્યા, બરાબર, જે મર્જિંગ થયું, કોલોબરેશન થયું ને જે પ્રોજેક્ટ લઈને આવ્યા, એમાં અમે આ જ વિઝનને ઇનબિલ્ડ કરવાનો ટ્રાય કર્યો કે ભાઈ મેમે જે રીતે કર્યું આવા તો આખા ગુજરાતમાં ઘણા બધા ટીચર્સ હશે કે જેને આ ટાઈપનું કંઈક કરવું હોય, તો ડિવાઇન પ્રોજેક્ટ એ જ છે કે તમે અમારી જોડે જોડાઓ. અમે ફ્રેન્ચાઇઝ મોડેલ બી લોન્ચ કરેલું છે અને મલ્ટિપલ સિટીઝની અંદર આજે નહીં ને 2-3 વર્ષની અંદર તમને મેજોરિટી સિટીમાં ડિવાઇનના સેન્ટર્સ જોવા મળશે. તો આ એનો મેઇન મોટિવ જ આ છે. અને દરેક જગ્યાએ તો દરેક ટીચર ભણાવવા ના જઈ શકે, તો આ જ હેતુથી આ ડિવાઇન પ્રોજેક્ટ છે. તો સપોઝ કોઈને જોડાવવું હોય તો ડિવાઇન એકેડમી એમની માટે ઓપન છે. એટલે એકલા સ્ટુડન્ટ માટે નહીં, એન્ટરપ્રિન્યોર કોઈ હોય ટીચિંગની અંદર માટે પણ. એટલે ડિવાઇન વિશે પણ આપણે આગળ વાત કરીશું, પણ અહીંયાથી એક બીજો મારો પ્રશ્ન એ હતો, મેડમે એમના માઇક્રોબાયોલોજી વિશે વાત કરી, એમના ડિગ્રી વગેરે વિશે, તો વિકી સરનું એજ્યુકેશન શું છે, ક્વોલિફિકેશન? ઘણા તમારા કોમ્પિટિટર્સ માગતા હોય કે આ તો ટીચર જ નથી, ડિગ્રી જ નથી, એટલે આ રીતે વિકી સર પોતાની જાતને. મેં સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે MS-માંથી અને રિઝલ્ટ 10માનું તો મૂકેલું છે, પણ 12મામાં ગુજકેટમાં મારો 412મો રેન્ક હતો આખા ગુજરાતમાં. તો એ વખતે એ બેઝિસ પર MS યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગની અંદર એજ્યુકેશન કમ્પ્લીટ કર્યું 2008 થી 2012. સર તમારા એજ્યુકેશન વિશે પણ આપણે વાત કરી અને પછી આપણે તમારે યુટ્યુબ ચેનલની જર્ની શરૂઆત થઈ, કવિતાના રાગથી તમે છેક ગુજરાતના સૌથી મોટા એજ્યુકેશન પ્લેટફોર્મ તરીકે આગળ આવ્યા અને આ જર્નીમાં તમે ઘણા બધી અલગ અલગ ચીજો ટ્રાય કરી, જેની અંદર તમે તમારું દેવ સત્ય પેપર સેટ બનાવ્યું, તો પછી તમારે ધ દિવાલીપુરા પબ્લિકેશન તરીકે તમે એને લિસ્ટ કર્યું, એના પછી તમે તમારી પોતાની એપ્લિકેશન બનાવી. તો આ બધું અલગ અલગ એક એજ્યુકેટર છે ઓનલાઈન અલગ અલગ એના માટે અલગ અલગ રસ્તાઓ ઊભા થતા હોય છે. યુટ્યુબ પૂરતા સીમિત નથી રહેતા, એને પોતાની બ્રાન્ડ અલગ અલગ રીતે ગ્રો કરી શકતા હોય છે. તો પેપર સેટ બનાવવાનો ખ્યાલ ક્યાંથી આવ્યો, એપ્લિકેશન બનાવવાનો ખ્યાલ ક્યાંથી આવ્યો અને એની પાછળનું શું મોટિવેશન રહ્યું છે? એટલે ફર્સ્ટ ટાઈમ જ્યારે જે થયું ને કે પેપર સેટની હું પર્ટિક્યુલર વાત કરું તો ફર્સ્ટ યર હતું 2018ની અંદર, જે રીતે આપણે ટિપ્સ વગેરેનો વિડીયો આપ્યો તો સ્ટુડન્ટ્સ કહેતા હતા કે સર પેપર સારા કયા, અમારે પ્રેક્ટિસ કરવી છે તો કયો પેપર સેટ સારો કયો, અને એ વખતે 3-4 માર્કેટની અંદર અવેલેબલ હતા. હું નામ નહીં લઉં, પણ મેજોરિટી સ્કૂલની અંદરથી એ સજેસ્ટ થાય અને બધા કહે તો આ કરવું કે ના કરવું, તો આપણે સ્વાભાવિક રીતે આપણને તો કે એના પોટેન્શિયલ સોશિયલ મીડિયાનો ખબર ના હોય,
તો આમ જ મેં કહી દીધું કે આ પેપર સેટ લઈ લેવાનું, બરાબર. બરાબર. અને એના પર એટલીસ્ટ 1.5 લાખ વ્યૂ હતી ઓહ તૈયારથી. તો આપણા અમુક વેલ વિશર હોય, મતલબ હું સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાયેલો છું, તો ત્યાં બી ઘણા બધા લોકો હોય કે જે આપણા વેલ વિશિંગ હોય. તો એમાંથી જ મને એક સંતે બોલાયા જેમને આપણે સારા રિલેશન હોય, કે તને ખબર કે તારા એક વિડીયોથી એમના કેટલા પેપર સેટ વેચાયા હશે? હા જો તો મેં કીધું મને એવું ખબર કેટલા વેચાયા હશે. હમ. તો કે તું ખાલી કેલ્ક્યુલેશન કરજે કે તારા એક વિડીયોની અંદરથી આને કીધું તો મિનિમમ એની 10,000 કોપી વેચાઈ ગયા હશે. બરાબર. 1 લાખ લોકોએ જો આ વિડીયો જોયો તેની 10,000 કોપી વેચાઈ ગયા હશે. હવે વિચાર કે એ 10,000 કોપી જો આપણી પોતાની હોય, કેમ કે છોકરાઓ તારા ભરોસે લે છે, બરાબર રાઈટ. એના પર એને ભરો, કેમ કે એ તો અનનોન છે આનાથી, એ પહેલી જ વાર બોર્ડ એક્ઝામ આપવાનો છે, તો આપણે પોતાનું ચાલુ કરાય. આ મારું એ છે ને, એમને જ નામ આપ્યું દેવ સત્ય. તો એ ત્યાંથી ચાલુ થયું દેવ સત્ય. અત્યારે Okay. તમે જુઓ તો મોર દેન 50,000 કોપીઝ જતી રહે છે. હા આપણે રસ્તામાં પણ જોયું ને અને આજે. ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, 10મું 12 કોમર્સ, સાયન્સ, એ ગ્રુપ, બી ગ્રુપ, કશું બાકી નહીં રાખ્યું. મારો બી સરની સાથે કોન્ટેક્ટ દેવ સત્ય પેપર સેટના કારણે જ થયેલો. હું 10મા ધોરણમાં હતો 2019માં, એટલે પછી પછી ફોટો છાપ્યો હતો અને હજુ બી ફોટો તો છાપ્યો છે. એટલે એ વખતે મેં દેવ સત્ય પેપર સેટ કીપેડ ફોનમાંથી આમ મેસેજ કરીને સરની જોડે ઓર્ડર કર્યો, પેપર આવ્યો, સરની સાથે વાતચીત કરી અને એ રીતે સરની સાથે મતલબ વાતચીતની શરૂઆત થયેલી. સર પછી આ એપ્લિકેશન તમે સંકલ્પ ધ લર્નિંગ એપ્લિકેશન બનાવી, એની અંદર તમારા અલગ અલગ કોર્સીસ બનાવ્યા, તો એક પાર્ટ ઓફ રેવન્યુ બી બની શકે. એક એજ્યુકેટર તરીકે તમે અલગ અલગ કયા કયા રેવન્યુ ઓપ્શન તમારા માટે તમે ઊભા કરી શકો, તો એના વિશે ગુજરાતના સૌથી મોટા ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મના ફાઉન્ડર પાસેથી આપણે કંઈક માહિતી મેળવવી હોય તો એ છેવાડાના ટીચરને ઉપયોગી બની શકે. તો એના વિશે થોડી માહિતી આપો. બધા સાંભળો શાંતિ, જો આ ખરેખર ઇન્ટરેસ્ટિંગ, મતલબ ચાલો. હા સાંભળો, બધા જ સાંભળો. તો આ છે ને, કોઈ બી વસ્તુનો રેવન્યુ સોર્સ હોય ને એ લિમિટેડ હોય. પેલું હોય ને કે ભાઈ, મતલબ હવે એક્ઝામ્પલ હું કોઈક જગ્યાએ મિટિંગ લઉં તો આ રીતે આપું કે ભાઈ એકવાર કેરી છે, કેરીમાંથી તમે રસ કાઢી દીધો પછી ગોટલો બચે, બરાબર. તો ગોટલો આવે ત્યાં સુધી તમારે બીજી કેરીની વ્યવસ્થા કરવી પડે જો કન્ટિન્યુઅસ રસ તમારે ચાલુ રાખવો હોય તો. તો સૌથી પહેલાં જ્યારે યુટ્યુબ પર કોઈ અટ્રેક્ટ થાય ને, કોઈ બી નોર્મલ ટીચર, એને એવું લાગે યુટ્યુબમાંથી ઘણી બહુ ઇન્કમ મળતી હશે, મતલબ એડવર્ટાઇઝમેન્ટની જે ઇન્કમ આવે ઘણી લાખો કરોડોની અંદર આવતી હશે, એટલે એ વિડીયો બનાવવાનું ચાલુ કરે. પછી વિડીયો બનાવીને ખબર પડે કે એડની ઇન્કમ તો એટલી બધી આવતી નહીં, એટલે એને ખબર પડે કે ભાઈ જે કમાય છે લોકો, એ લોકો પ્રોડક્ટ કંઈક બનાવે છે. જે રીતે આપણે પેપર સેટ બનાવે, કોર્સિસ બનાવે, આ રીતે તમે કંઈક ને કંઈક પ્રોડક્ટ લોન્ચ કરો ને એની અંદરથી તમે કમાઓ. પણ એની અંદર બી અમુક સમય થાય એટલે સેચ્યુરેશન આવી જાય, એનાથી વધારે તમારે કંઈ થાય નહીં. એટલે તમારે એ લેવલ છોડીને આગળના લેવલ પર જવું પડે. તો ભાઈ આ છે તો પેલો ચલો હું 1-2 વર્ષની અંદર આપણે પેપર સેટની PDF ફ્રીમાં આપી દઈશું, વેચવું જ નહીં. કેમ કે બીજા બધા એના જેવો વેચવાનું ચાલુ કરી દે. મેં કીધું ને કે કોપી થાય આઈડિયા જેવો કોપી થાય એટલે મલ્ટિપલ એવું ચાલુ થાય. તમારે માર્કેટને ખતમ કરવું પડે છે તમારે નેક્સ્ટ લેવલ પર જવું હોય તો, અને તમે ફ્રીમાં આપી દો. કોર્સિસવાળી વાત થઈ, કોર્સની અંદર અમારું સેચ્યુરેશન આવી ગયું એટલે અમે બધું કન્ટેન્ટ હવે ફ્રીમાં આપી દીધું. તો કોર્સ જે કોઈ વેચી જ ને, તો મેં શું કરું, તો ભાઈ અત્યારે અમને તો ભાઈ આ સ્પોન્સરશિપ મળે, કોઈક સેમિનાર કરે તો સેમિનારની અંદર એક જે પાછળ બ્રાન્ડિંગ લાગે એ બ્રાન્ડિંગની ઇન્કમ હોય. રાઈટ. 1-2 વર્ષ પછી એ નહીં આવે, તેનાથી બી નેક્સ્ટ લેવલ કંઈક વિચારવું પડશે. તો અત્યારે મલ્ટિપલ રેવન્યુ સોર્સિસ તમારે જો બનાવવા હોય ને યુટ્યુબ પર, તો ગ્રાઉન્ડ લેવલથી ચાલુ કરી અને આ ટોપ લેવલ સુધી તમે જાઓ કે ભાઈ અત્યારે છોકરાઓ માટે દિવાળી પ્રાય શું છે તો ફ્રી ના, આપણે એક સિંગલ ચાર્જ કરીએ છીએ, 1 રૂપિયો નહીં લેતા. ગ્રેટ. પણ તો બી સર્વાઈવ કરવા માટે મની તો જોઈએ ને, તો એ ક્યાંથી આવશે? તો સ્પોન્સરશિપથી આવશે. સ્પોન્સર એટલે નવા રસ્તાઓ આપણે પોતે જ રીચ. ઉસકી દુનિયા સુનતા હૈ, તો એના પર તમે એ તમે પકડીને રાખો ત્યાંથી. તો એક અમે કોલેજ સજેસ્ટ કરી, તમે કોઈ કર્યું, પણ એ કોલેજવાળા તમને ચાર્જીસ આપી દે. તો આ રેવન્યુ સોર્સ પર મારો અત્યારે ફોકસ છે. બાકી બધું તો પેલું કહેવાય ને કે યુટ્યુબ ઇન્કમ જેવું લાગે એવું. એટલે આપણે એઝ અ યુટ્યુબર ઘણા બધા અર્નિંગ સોર્સિસ છે. તમારે જાતે મહેનત કરવી પડે, થોડું આપણે બી માર્કેટ રિસર્ચ કરવું પડે અને ઘણા બધા રસ્તાઓ આપણે ક્રિએટ કરી શકીએ છીએ. લેટ પ્રોગ્રામ બી હોય. પછી તમે યુટ્યુબ ચેનલથી શરૂઆત કરી, પોતાની એપ્લિકેશન બનાવી, પોતાનો પેપર સેટ બનાવ્યો, હવે બુક્સ પણ પબ્લિશ કરી છે ધ દિવાળી પુરાઈટ. અને તમારી સૌથી મોસ્ટ સક્સેસફુલ સિરીઝ કહેવાય તો એ છે વાવાઝોડું, વિકી સરનું વાવાઝોડું. તો વિકી સરનું વાવાઝોડું એક્ઝામ ટાઈમ આવે ને એટલે બહુ એની હાઈપ છે ને નેક્સ્ટ લેવલ ઉપર હોય. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ વાવાઝોડું બહુ હિટ ગયું આવું મને લાગે છે. પણ શું વિકી સરને લાગે છે કે વાવાઝોડું આ વખતે પણ હિટ થયું? હા,
જે લોકોએ અનુભવ કર્યો એને ખબર પડે. Of એટલે course, હા. વાવાઝોડામાં જે ઊભા હોય ને એને ખબર પડે કે ભાઈ પવન આવ્યો તો ને તમને કેવો લાગ્યો. એ એક લેવલ ઉપર જે ગયા પછી આપણી પણ કહેવાય ને કે એના પરથી વધી જતી હોય છે, શું કહેવાય, એક્સપેક્ટેશન વધી જતી હોય છે. તો પછી વિકી સર એનાથી સેટિસ્ફાઈડ છે કે હું આના માટે કહી શકું કંઈક. વિકી સર જેટલું હું જાણું છું, હું નવી છું, પણ વિકી સરને સૌથી મોટું સેટિસ્ફેક્શન એ જ હોય કે વ્યુઅર્સ કેટલા થયા એ નહીં, કેટલા લાઈવ જોયું એ નહીં, ક્વેશ્ચન્સ સ્ટુડન્ટ્સને કેટલા યુઝફુલ થયા, અને એ જે ચામ આવે સરનો પેપર પછી કે ના મારા સ્ટુડન્ટ્સને માર્ક્સ મળ્યા, એટલે આપણે એટલી uncomfortable થઈ મહેનત કરી, અમે મહેનત કરીએ, એનાલિસિસ કરીએ, આઈએમપી, બાહુબલી, બ્રહ્માસ્ત્ર બધી સિરીઝ કરીએ, એની પાછળનું એક મોટો એ જ છે કે સ્ટુડન્ટ્સને માર્ક્સ મળવા જોઈએ. સ્ટુડન્ટ્સે આટલો સમય સ્ક્રીનની સામે આપ્યો. અમે તો એ પણ જોયું આ વખતે કે જ્યારે અમે સેન્ટર્સ પર જતા હતા, પેરેન્ટ્સ મને કહે છે કે વાવાઝોડું હતું એટલે મારો છોકરો 5:30 ઉઠતો હતો, બાકી ઉઠતો નથી. આ તો પ્રૂફ છે. 3 વાર આવીને એ જ પેરેન્ટે મને કીધું. અને મેમ તમે જ છો કે જેને જોવા માટે મારો છોકરો સવારે યુટ્યુબ જોવે છે. 5:30 ઇંગ્લિશ મીડિયમનું સેશન ચાલતું. તો આનાથી અમને ખબર પડે કે જ્યારે એની સેન્ટરમાંથી બહાર નીકળે અને જે ફેસ ઉપર સ્માઇલ હોય, એ સ્માઇલ સરનું અર્નિંગ છે. અને આપણે સેન્ટર પર ઉભેલું ને છોકરું આમ પેરેન્ટ્સ એને મૂકવા આવેલા હોય, પેરેન્ટ્સ 3 કલાક ત્યાં ઉભેલા છે અને વેઇટ કરે, પણ સેન્ટર પર અમને દેખે ને તો પેરેન્ટ સાઈડ પર રહી જાય, બધા છોકરા આ બાજુ આવી જાય. તો પેલા એના મમ્મી પપ્પાને થાય કે આ છે કોણ ભાઈ, બરાબર. તો એ અમુક પેરેન્ટ્સ ઓળખતા હોય પણ અમુકને તો ના ખબર હોય કે મારો છોકરો એ બાજુ કેમ દોડીને જતો રહ્યો. તો આ ક્રેઝ છે ને, એ ક્વેશ્ચન્સ પૂછ્યા ને એ મારી સક્સેસ. ક્વેશ્ચન્સ આયા, હવે એને 10,000 લોકોએ જોયું, 10 લાખ લોકોએ જોયું કે કોઈએ ના જોયું, 2 જણા બી જોઈને ગયા ને એ બી કહે છે તે બહાર નીકળીને જ બોલશે વાવાઝોડું હિટ છે બસ. અને અંદરથી નીકળે છે. એ ક્યારે નીકળે છે? જ્યારે એ આવે છે ક્વેશ્ચન. તો મહેનત આખી એ આન્સરની પાછળ છે કે એમને લખ્યું. એટલે સેન્ટરની બહાર નીકળે ને તો આમ એવું લાગે કોઈ રેલી નીકળી ગયું, વાવાઝોડું હિટ છે, બૂમો પાડતા નીકળે. જેને જોયું એને, જેને નહીં જોયું હેલ્પફુલ થાય એ જ તમારું સેટિસ્ફેક્શન. બીજું મારો એક આમ કહેવાય ને કે ખુરાફાતી માઇન્ડમાં આઈડિયાઝ આવતા હોય છે, પણ એના પરથી મને એક સવાલ બી ઊભો થાય કે વિકી સરે આ સેશનનું નામ વાવાઝોડું કેમ રાખ્યું? વાવાઝોડું મતલબ વાવાઝોડું બધાને નુકસાન કરતું હોય, પણ આ વાવાઝોડું ફાયદો કરાવે છે. તો વાવાઝોડું નામ રાખવા પાછળ દેખ, આમ તો આપણે ગુજરાતમાં છે ને ચોમાસામાં વાવાઝોડા આવતા હોય, પરીક્ષા આપણી આવતી હોય ઉનાળાની અંદર, એટલે ઉનાળાની અંદર કોઈ વાવાઝોડું આવે નહીં, ખાલી ધૂળની ડમરીઓ આવે. હા, એ વખતે વાવાઝોડું, કેમ કે બાકી ચોમાસામાં પરીક્ષા આવતી હોય તો વાવાઝોડું નામ ના રાખે, કેમ કે સર્ચિંગમાં જ ના આવતું. પણ આ ટાઈમે હોય ને એટલે કોઈક નામ શોકિંગ લાગે, એટલે જસ્ટ વન ટાઈપ ઓફ ક્લિક બેટ, ભાઈ અત્યારે વાવાઝોડું હે ને, ભાઈ આ વિજ્ઞાનનું છે. અહીંયા વિજ્ઞાન તો છે જ, પણ એના સિવાય પણ એક સ્ટ્રેટેજી જે એક એસઈઓના પર્સપેક્ટિવથી પણ જે કહેવાય ને કન્ટેન્ટ ક્રિએટર્સે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જે CTA કહેવાય. હા, કે મતલબ તો પહેલેથી હતો, એટલે વિકી સરનું વાવાઝોડું એટલે સેટ થઈ ગયું, નામમાં જ હતું ને એટલે થઈ ગયું પ્રોપર સેટ. અને વાવાઝોડું મીન્સ એવું છે કે ભાઈ એક સ્ટ્રોમ એવું આવશે ને કે જે બધું બદલી કાઢશે, અને એવી રીતે જ આવે છે દર વખતે કે ભાઈ એન્ડ મોમેન્ટ પર આવે, પરીક્ષાની આગલી રાતે આવે, એટલે સવાર તો 10 વાગે પેપર છે, આગલી રાતે આવે, અને સ્ટુડન્ટ ટ્રસ્ટ રાખીને બેઠેલા હોય કે ભાઈ જેને એવું છે કે ભાઈ ખાલી પાસ જ થવું છે, કોઈને એવું છે કે ભાઈ આખું વર્ષ કઈ તૈયારી નહીં કરે તો હવે હું ભાઈ આજ ખાલી એક પેલું કે છેલ્લી આશા કહી કે ભાઈ જો આ સરે જે 10 સવાલ કીધા એ કરી દે, કાલે કદાચ આવી શકે. 10 માંથી 7 પૂછાઈ જાય, પાસ થઈ ગયો ને તે બહાર નીકળીને ભલે ના 80 માંથી 80 નહીં આવે, ભલે ના 100 માંથી 100 નહીં આવે, પણ એના 33 બી આવી જશે ને એટલે બહાર નીકળીને બોલશે વાવાઝોડું હિટ છે બસ, કેમ કે એનું આખું વર્ષ બચી ગયું. તો આખું બધું ચેન્જ એને મતલબ એ બધા બહુ ફેક્ટર મેટર કરે છે. એ ટોપર તો બધી તૈયારી કરીને બેઠો હોય, પણ જેને બિચારાને ખાલી ઇજ્જત બચાવી છે, રાત્રે એને એવું લાગે છે કે જો હું ફેલ થઈ ગયો તો શું, તો એવા માટે આ વાવાઝોડું એક હોપ છે. અને કેવું વાવાઝોડું, હું એવું કહેવાય, એક એવું વાવાઝોડું હું હંમેશા ઓનલાઈનમાં કહું છું કે એક એવું વાવાઝોડું આવે કે જે માસ્ક લઈને આવે છે. એક એવું વાવાઝોડું જે માર્ક્સ લઈને આવે, એમ કે સ્ટુડન્ટ્સને માર્ક્સ આપે. સો દેટ ઇઝ ગુડ. તમારા ઘણા બધા કોમ્પિટિટર્સ એ પણ સવાલો આ જ પ્રશ્ન પરથી ઉઠાવતા હોય કે એ તો છેલ્લા દિવસે ભણાવે છે ને, છેલ્લા દિવસે થોડા પ્રશ્નો આપશે ને તે કરીને ખતમ કરી દેશે, અમે તો આખું વર્ષ તમને ભણાવીએ છીએ, રોજ લઈ આવીએ છીએ. તો આવા લોકોને કંઈક તમારા તરફથી શું જવાબ હોય? હવે જો એ લોકો દરેક પોતપોતાના રીતે પોતપોતાના પ્લેટફોર્મ પર પરફોર્મ કરી શકે, બરાબર, પણ વાવાઝોડું છેલ્લે આવે છે, હવે એને પહેલે તો લવાય નહીં.
રોજ જે થોડો પવન ફૂંકાય તો એ વાવાઝોડું ના કહેવાય ને, એક હામટો ફૂંકાય તો એ વાવાઝોડું કહેવાય. બરાબર. એટલે એ જે ટાઈમિંગ છે એનો ફિક્સ જ છે. હા, પણ એને જોઈને જે લોકો આખું વર્ષ લાઈવ ભણાવે છે એ લોકોને બી એ દિવસે કંઈક સિરીઝ પ્લાન કરવી પડે. ધેટ ઇઝ સક્સેસ ઓફ વાવાઝોડું. કેમ કે એ પહેલાં ગુજરાતમાં આવું કંઈ થતું નહોતું. એક્ઝામની આગલી રાતે ગુજરાતમાં આ ટાઈપનું કંઈક થતું નહોતું. વાવાઝોડું જોઈને બધા ઇન્સ્પાયર થયા. આખું વર્ષ તમે ભલે ભણાવ્યું, પણ જો છેલ્લા દિવસે તમે ના ભણાવ્યું તો વાવાઝોડું તમારી બધી ઓડિયન્સ લઈ જશે. રાઈટ. વાવાઝોડુંમાં મિલિયન્સ ઓફ સ્ટુડન્ટ દર વર્ષે આ સિરીઝ જોતા હોય છે, અને એક યુટ્યુબર હોય ને તો એને મેક્સિમમ સવાલ એ જ થાય કે યુટ્યુબમાંથી કેટલા પૈસા કમાવો છો. તો એના પરથી હવે મારો પણ એ જ સવાલ છે કે વિકી સર, વાવાઝોડાની સેશન દર વર્ષે મિલિયન્સમાં સ્ટુડન્ટ જોતા હોય છે, તો એઝ અ યુટ્યુબર એ યુટ્યુબ જે રેવન્યુ તમને આપતું હોય છે, તો એ વિકી સર યુટ્યુબમાંથી કેટલું કમાય છે એ અમારે આજે જાણવું છે. યુટ્યુબ પર્ટિક્યુલર એડ ઇન્કમ, એટલે જો આમ તો યુટ્યુબ તો ના પાડે છે કે એડ ઇન્કમને રિવીલ ના કરો. આપણે પેલા આઈફોન કેટલા લઈ શકો એવું કહો. આ ટાઈપનું કંઈક તમને હું ગાઈડન્સ આપી શકું કે હું શું કરી શકું. તો જો એક્ઝેક્ટલી એમાં એ વખતે ડબલ ટાઈપ ઇન્કમ હોય. એક તો હોય જે તમને સુપર ચેટ મળે, જે સ્ટુડન્ટ આપે. મતલબ અમુક સ્ટુડન્ટ એવા હોય કે આ વખત બી ઘણા બધા હતા કે મેથ્સમાં એને કંઈ આવડતું નહોતું, લાસ્ટ મોમેન્ટ પર આપણું સેશન જોયું અને છોકરો મતલબ પાસ થાય એવું લખીને તેના પપ્પા ખુશ થઈ ગયા, તો એને 10,000 રૂપિયાની સુપર ચેટ કરી ભાઈ મારા છોકરાની ટ્યુશન ફી મેં તઈ ભરી નથી, તમને ભરી દીધી. બરાબર. તો આ એક સુપર ચેટ થઈ. પ્લસ બીજી ઇન્કમ હોય મેમ્બરશિપની, જે રેગ્યુલર જેને તમારા વિડીયોઝ જોવા હોય વિધાઉટ એડવર્ટાઇઝમેન્ટ અને તમારું કન્ટેન્ટ એને અર્લી એક્સેસમાં જોઈએ છે, તો એ 169 રૂપીઝને તમે જે મેમ્બરશિપ રાખી હોય એનાથી ઇન્કમ થાય. તો એક એનો થયો ને. ત્રીજી એડ ઇન્કમ. પહેલાં એડ ઇન્કમ ખાલી ફક્ત લોંગ વિડીયોઝ પર આવતી હતી, મતલબ જે લોંગ વિડીયોઝ આવે ને શોર્ટ્સમાં બી આવે છે, હવે તો શોર્ટ્સમાં પણ આવે છે. તે મલ્ટીપ્લાય થાય. તો આમ જોવા જઈએ તો એક્ઝેક્ટ વાવાઝોડાની સિરીઝની અંદર એક XUV 700 લઈ લેવાય. હવે એ પ્રાઇસ તમે ગૂગલમાં સર્ચ કરી લેજો, તમને આઈડિયા આવી જશે. અને સર, તમે અહીંયા એક સુપર ચેટનું મેન્શન કરો ને એટલે તમારા ઘણા બધા જે કોમ્પિટિટર્સ કે વિરોધીઓ કહેવાય, તમારું ક્યાંક મતલબ નીતિગત વિરોધ હોય, કંઈ પણ વિરોધ હોય, તો એ લોકો તમને આ પ્રકારે પણ ટાર્ગેટ કરતા હોય કે એ તો સુપર ચેટ માગતા હોય છે લાઈવમાં અને સુપર ચેટ લઈને ભણાવે છે, આ રીતેના આક્ષેપો કર્યા રાખે. તો એમના માટે કશુંક જવાબ તમારો હોઈ શકે અહીંયાથી? સુપર ચેટ અમે માંગતા નહીં, અને સપોઝ કીધેલું હોય હા, એ લોકો કે છે અમે તમારી જોડે માગી સુપર ચેટ, પણ કોઈ કન્ડિશનલ બેઝ હોય. એક તો છોકરું પહેલાં તો ખુશીથી આપે, અને છોકરું કોઈ દિવસ ના આપે. સુપર ચેટ ઓલવેઝ એનો પેરેન્ટ્સની એક્સેસ હોય તો જ થાય, કેમ કે એની અંદર ક્રેડિટ કાર્ડ કાં તો ડેબિટ કાર્ડની જરૂર પડે, અને સ્ટુડન્ટ 18 બિલો હોય એટલે એની પાસે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ તો હોય નહીં. તો જ્યાં સુધી એના પેરેન્ટ્સ પરમિશન નહીં આપતા ત્યાં સુધી છોકરું સુપર ચેટ તો કરી શકવાનું નથી. મતલબ એની અંદર કોઈક એલ્ડર પર્સન ઇન્વોલ્વ છે તો જે સુપર ચેટ તમારી સક્સેસ જવાની. બીજું આપણે અમુક વાર એવું કહીએ છીએ કે આપણે અલગ જગ્યાએથી પેલું કહેવાય ને કે સર્વાઈવ કરવા માટે તમારે ફંડિંગની જરૂર પડે. ફંડિંગ માટે અલગ અલગ રાઉન્ડ હોય. એક તો એ ક્રાઉડ ફંડિંગ, અને બીજું એવું હોય કે તમે તમારો બૂટસ્ટ્રેપથી પોતાના પૈસા લગાવો, અને ત્રીજું હોય કે તમે કોઈ ઇન્વેસ્ટર પાસે પૈસા લો. હવે ઇન્વેસ્ટર પાસે પૈસા લેશો તમારે એના કીધા પ્રમાણે કામ કરવું પડે. એ કહેશે કે ભાઈ આવું કન્ટેન્ટ કરો, એ કે ભાઈ કોર્સ બનાવીને વેચો. મારે નહીં વેચવા, મારે ફ્રીમાં આપવું છે, બરાબર. તો એના પ્રમાણે એટલે ઇન્વેસ્ટર પાસે આપણે પૈસા નહીં જોઈતા. બૂટસ્ટ્રેપમાં આપણે પોતાના પૈસા લાગે, પણ એનું એક લિમિટ હોય, બરાબર. કેમ કે આપણે ઘરના ખર્ચા બી કાઢવાના હોય, અને આખું વર્ષ આખી ટીમની સેલેરી કાઢવાની, જે જગ્યા પર તમે કામ કરતા એનું રેન્ટ કાઢવાનું, આ બધું એક ચેલેન્જિંગ ટાસ્ક હોય. તો જ્યારે એવું લાગે કે ભાઈ કંઈક ખૂટે છે, આપણે ક્રાઉડ ફંડિંગનો સહારો લઈએ. 10,000 વ્યુઅર્સ જોતા હોય એક સાથે. હવે એની અંદર કહો કે ભાઈ તમને જો કાલે પેપર સારું જાય, તમે 10,000 રૂપિયાની ટ્યુશન ફી ભરો છો, તમે 20,000 રૂપિયાનું તમે કોઈક ને કોઈક જગ્યાએ કોર્સિસ લો છો, ઇવન લાખ રૂપિયા સુધીની સાયન્સવાળા ફી ભરતા હોય, છતાં બી એ એન્ડ મોમેન્ટ પર વાવાઝોડું છું એને કહે કે જો તને આ ફિઝિક્સના પેપરમાં કામ લાગે તો પેપર પત્યા પછી તું એની અંદર 100 રૂપિયાની એક સુપર ચેટ કરજે, તો આપણે આવતા વર્ષે નવો સ્ટુડિયો બને તો લાઈવ લેક્ચર તમારા કન્ડક્ટ થાય. આ કોન્સેપ્ટ લાસ્ટ યર મેં ઇમ્પ્લિમેન્ટ કર્યો હતો. તો ગુજરાતી મીડિયમના છોકરાઓએ સુપર ચેટ એટલી બધી આપી, તો આ વર્ષે ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ માટે લાઈવ સેશન કન્ડક્ટ થાય ને એનો સ્ટુડિયો બની ગયો. બરાબર. તો આ ક્રાઉડ ફંડિંગ થયું ને, ઇટ ઇઝ અ ક્રાઉડ ફંડિંગ, અને એ આવડે જ છે ને. તમે માંગી જો ને, તમને કોણ આપે છે જોવાનું. કોઈકને એવું લાગતું હોય તો તમે માંગી જો. અહીંયાથી એક બીજો બી તમારો શિફ્ટ આવ્યો કે આપણે તમે કાવ્યથી ગુજરાતી એજ્યુકેશનલ કન્ટેન્ટ ઉપર આવ્યા, અહીંયાથી ઇંગ્લિશ મીડિયમમાં બી તમે કન્ટેન્ટ હવે ઇમ્પ્રૂવ કરી રહ્યા છો. તો ઇંગ્લિશ મીડિયમની જરૂર કઈ રીતે તમને લાગી કે હવે આપણે ઇંગ્લિશ મીડિયમમાં બી જવું પડે? ઇંગ્લિશ મીડિયમનું આઈડિયા હું લઈને આવી સર પાસે
તો થોડી ઇંગ્લિશ મીડિયમની સ્ટુડન્ટ રહી અને ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સને ભણાવું તો એવું લાગે કે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ કેમ રહી જાય. જ્યારે વિકી સર સાથે કામ કરું તો ઇંગ્લિશ મીડિયમને પણ વિકી સર નો ફાયદો મળવો જોઈએ. તો એ રીતે મેં સરને સજેસ્ટ કર્યું છે ને સર કે આપણે ઇંગ્લિશ મીડિયમને અને સ્ટાર્ટ એમને કરીએ. બીજી બી એક મસ્ત વાત કીધી કે તમારા લેક્ચર છે ને ઇંગ્લિશ મીડિયમ વાળા બી જોઈએ. મેં કીધું હા. કેવી રીતે ભાઈ, હા આપણું કન્ટેન્ટ તો ગુજરાતીમાં હોય, ક્વેશ્ચન્સ બી ગુજરાતીમાં હોય, તો હા. ઇંગ્લિશ મીડિયમ હજુ મેથ્સ કદાચ ડાયજેસ્ટ કોન્સેપ્ટ આઈડિયા એ આવી લોકો ટ્રાન્સલેટ કરીને જોતા હતા. હા અને આ મને મારા સ્ટુડન્ટ્સે કીધું કે સર 10th સ્ટાન્ડર્ડના બાયોલોજી મારા 12th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સે મને કીધું કે અમે જ્યારે 10thમાં હતા સર મેમ ત્યારે અમે ગુજરાતી મીડિયમનું વાવાઝોડું જોઈને એના ક્વેશ્ચન્સને ટ્રાન્સલેટ કરીને અમે નોટ કરીને પ્રિપેર કરીને જતા અને એમાંથી 100% આવતું. તો મેં જ્યારે સરને આ વાત કરી તો ત્યારે સરને વિચાર્યો કે ઇંગ્લિશ મીડિયમમાં પણ આ વખતે કરીએ. મતલબ એ લોકો એક એક ટ્રાન્સલેટ કરે એના કરતાં કરે. બેટર છે કે આપણે ટ્રાન્સલેટ કરીને આ આપી. કન્ટેન્ટ આપી દઈએ. તે લોકોની મહેનત ઓછી થાય અને આ વખતે રિયલી આખા ગુજરાતમાં ઇંગ્લિશ મીડિયમ માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ બી આપણું જ બન્યું. આપણું જ બને. ઇંગ્લિશ મીડિયમની હાઈએસ્ટ ઓડિયન્સ આપણે ગ્રેપ કરી. કેમ અને કે સવારે અત્યારે તમે 5:30 સર્ચિંગ વાગે હતા કરશો ને, sessions અમારા. મતલબ ગૂગલ પર અત્યારે સર્ચ કરશો ને ઇંગ્લિશ મીડિયમનું કન્ટેન્ટ કોઈ નહીં બનાવતું. હા ગુજરાતી ગુજરાત બોર્ડ માટે ગુજરાત નહીં બોર્ડમાં બનાવે. કોઈ નહીં. અને અહીંયાથી હવે તો આવશે. હા હવે તો આવશે જ, હવે તો આવશે જ. અને આપણે ધ દિવાલીપુરા યુથની બી વાત કરી અને ડિવાઇન એકેડમીની બી વાત કરી, તો તમારા આ પોતાના તમારા પ્લેટફોર્મ છે. પણ અહીંયા એક બીજો બી મારો એક ક્વેશ્ચન હતો કે આમ કોઈ વ્યક્તિ હોય ને કંઈક સારું એવું પ્લેટફોર્મ બિલ્ડ કરે ઓનલાઈન સેક્ટરની અંદર, તો પછી એનાથી જ મોટી બ્રાન્ડ હોય એના સાથે કે તો મર્જ કરી દે, કોઈ બીજા સાથે જોડાઈ જતા હોય છે. આવા બધા અલગ અલગ એજ્યુકેશન સેક્ટરમાં ખાસ આવા સ્વિચ આવતા હોય છે કે કોઈક સારી એવી ઓડિયન્સ ભેગી કરી દે ને તો પછી મોટા એડટેક પ્લેટફોર્મ સાથે જોડાઈ જાય, સારી એવી ફંડિંગ લઈ લે, એનું એડટેક પ્લેટફોર્મ ક્યાં તો મર્જ કરી લે, ક્યાંક કોઈના બીજાને ત્યાં ચાલુ જાય, આવું બધું થતું હોય છે. તો વિકી સરને બી આવી ઓફર મળી હશે હું માનું છું ત્યાં સુધી કે આટલા બધા સબસ્ક્રાઈબર હોય એટલે મળે. મારા 17,000 સબસ્ક્રાઈબર હતા મને મળી હતી તો વિકી સરને મળે જ. શું ઓફર મળી હતી? 17,000. એ પછી હું કઈ શાંતિથી ના મારે જાણવું છે. ના એવું શાંતિથી કઈ કોમ્પિટિટર જ હતા એટલે હું આ ના કહું. તો પછી તમે થોડી માહિતી આના વિશે આપો, કેમ મર્જ ના કરી? મતલબ એક એવું હતું કે આપણે ઇન્ડિપેન્ડન્ટ રહીએ અને ગુજરાતનું પોતાનું જ આપણે ગુજરાત બોર્ડ છે બરાબર. તો ગુજરાત બોર્ડની અંદર જ્યાં સુધી આપણે પરફેક્ટલી કામ કરીશું, આપણે છોકરાઓને જોઈએ છે એ આપીશું, તો પેલા આપણા કોમર્સની અંદર એવું કહેવાય કે ધંધો જેટલો જૂનો થાય ને એટલી એની રીચ વધારે થાય, ઓટોમેટિક વધારે થાય. તો એ આપણને ઓફર કરી રહ્યા છે, મતલબ આપણા ધંધાની અંદર એ પોટેન્શિયલ છે, આપણી બરાબર ચેનલની છે. અંદર એ પોટેન્શિયલ છે કે આપણે એટલું અર્નિંગ જનરેટ કરી શકીએ. તો પછી એને હું કરવા ભાગ આપવાનો બરાબર. અને રહી વાત પૈસાની, તેનું તો સોલ્યુશન મેં બતાવ્યું, ક્રાઉડ ફંડિંગ છે. છોકરાઓ બરાબર તે અને- કરે બી છે, સ્ટુડન્ટ કરે બી હા છે. અને ક્રાઉડ ફંડિંગમાં હું એ કહેવા માંગીશ કે એ સ્ટુડન્ટ્સની લાગણી છે, સ્ટુડન્ટ્સની સામે પ્રત્યેની લાગણી છે, એના ટીચર પ્રત્યેની લાગણી છે. ટીચર ક્યાં ઘરે જાય છે એ તો એક એના સ્ક્રીન ઉપર જોવે છે, કંઈ ફોર્સ તો કંઈ છે જ નહીં ત્યાં. હા ફોર્સ છે નહીં. અને કઈ રીતે વ્યક્ત કરી શકે કોઈ? પહેલી વસ્તુ તો એ કે વ્યક્તિત્વ કેવી રીતે કરવું, કારણ કે ઓનલાઈન છે, અમને બધા જોઈ શકે છે પણ અમે તો એમને કોઈને જોઈ નથી શકતા, ખાલી નામથી. આજે મેં ઓનલાઈન સેશન લીધું, હા યુઝર નેમ અલગ અલગ, પણ એમનું જે કમેન્ટ આવે, એમનું જે અફેક્શન હોય એના પોપટી પરથી કલરનું જીવડું. હા હા એ એવો બહુ નામ. ફેમસ છે. તો અમે એનાથી ખુશ થઈ જાય, અમને નામ નથી ખબર પણ પોપટી કલરનું જીવડું જોઈએ તો અમને હા એ સ્ટુડન્ટ પ્રેઝન્ટ છે. જો તો આ એક કનેક્શન થઈ ગયું ને, એ કનેક્શન કેવી રીતે થાય? તો સ્ટુડન્ટ એની પ્રેઝન્સ આપે છે સુપર ચેટથી, હું તો એવું માનું. એટલે એ સોલ્યુશન કરી દીધું એટલે પછી પેલા જવાનું, બાકી ઓફર તો આવે કરોડોમાં આવે. વિકી સર એક ઓફર વિશે જણાવવા માંગે તો હાઈએસ્ટ ઓફર કેવી અને કઈ રીતે આવી? આપણે નામ નથી લેવું કોઈ પ્લેટફોર્મનું, પણ આમ આઈડિયા આવે લોકોને કે ઓફર 50 CR ની હતી કે જેમાં ચેનલ આખી આપી દેવાની, મારે એ લોકોને ટી શર્ટ પહેરી અને એમના ઝંડા કાઢવાના, એવું મતલબ જોબ, અને સેલરી આપશે, જે સેલરી નક્કી કરશે સેલરી આપશે, પણ એ લોકો એના પર પછી કોર્સિસ બનાવીને વેચશે. અને જે લાસ્ટ ઓફર હતી બરાબર 50 વાળી તો ના પડી, પણ એ પછી બી લાસ્ટ બી હમણાં એક આપવા આવ્યા હતા ડેરિંગ કરી. એ ભાઈ રિસર્ચના શ્યોર કરતા હતા કે હું કહું કે ના કહું એવું, કેમ કે એને માર્કેટ રિસર્ચ કર્યું હતા કે આ બેહે નહીં તમારી જોડે એવું, પણ એ કરતા એને 15 CR ની એને ઓફર કરી હતી કે ભાઈ તમે અમારી જોડે મર્જિંગ કરો, પણ એ લોકોને કોર્સ વેચવા છે અને મારે એ ડાયરેક્શનમાં હમણાં જવું નહીં, મારે ફ્રી આપવું છે. બરાબર છે. બરાબર. તો હું ટીચરને બી કહું કે ભાઈ 2-3 વર્ષ પછી તમારું જે કન્ટેન્ટ છે ફ્રીમાં જવા દો,
તો એ જોશે તો એ આજે ને એને કાલે પોપ્યુલારિટી વધી ને તો ઇન ટર્મ્સ ઓફ એ કશે ને કશે તો સજેશન આપશે. હાલના ટાઈમમાં તો એક મતલબ બની ગયું છે એક વાક્ય કે વ્યૂઝ ઇઝ ડિજિટલ કરન્સી. હવે હાલના ટાઈમના જે કરન્સી છે એ વ્યૂઝ છે. આમ ઘણા લોકો જે મોટિવેશનલ સ્પીકરના બધા ટાઈપના લોકો હોય કહેતા હોય છે કે વ્યૂઝ છે ને તમારી કરન્સી છે આજના ટાઈમમાં. તો એ વાત કેટલા અંશે સાચી પડે? મતલબ સ્ટ્રોંગલી છે ને જે યુએસની જે ટેક કંપનીઓ છે ને એને હું ફોલો કરું. ફેસબુક કોઈ દિવસ તમારા પાસે ફેસબુક વાપરવાના પૈસા લેતું જ નહીં. વોટ્સઅપ કોઈ દિવસ તમારા પાસે વોટ્સઅપ વાપરવાના પૈસા લેતું જ નહીં. તો મતલબ તમારા જે કન્ઝ્યુમર છે ને એને તમે પૈસા ના લો ને, એને તમે ફ્રીમાં સર્વિસ આપો. જીમેલ આ સુધી બિલ આવ્યું તમારું ભાઈ આટલું જીમેલ વાપર્યો તો આટલા પૈસા નહીં આવ્યા. તો એ લોકોનું રેવન્યુ મોડેલ જ આખું અલગ છે. તો મારે દિવાળી પ્રયુક્તને એ લેવલ પર જ લઈ જવું છે કે છોકરા પાસે તો પૈસા લેવા જ નહીં. બરાબર. જે કંઈ બી રેવન્યુ મોડેલ બનાવ્યું છે એ બેકએન્ડની અંદર કામ થશે. તમારે ભણવાનું છે, તમે ભણી લો, વાત ખતમ. એટલે સર ધ દિવાળીપુરા યુથને તમે નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવાની વાત કરી, તો બાકી શું રહ્યું છે? તમે તો ભણાયા વિદ્યાર્થીઓને, પછી આ ઘણી બધી સિરીઝ લઈને આવ્યા, એપ્લિકેશન લાવ્યા, પેપર સેટ લાવ્યા, બુક્સ લાવ્યા, સોંગ બી બનાવી દીધા જતા જતા. હવે વેબ સિરીઝ લાવવાની, મૂવી લાવવાની શું બાકી છે? ને બાકી મતલબ પેલું કહેવાય ને કે ભણતર ને ચણતર કોઈ દિવસ બંધ ના થાય. તો અલગ અલગ મતલબ એઆઈ રિલેટેડ કંઈ બી કશું બી એવું કંઈક આપણે આપીશું. પણ છોકરાઓને એ રીતે આપવું છે કે ગુજરાતના એજ્યુકેશન ફિલ્ડમાં કોઈને કદાચ કોઈ ટેક કંપનીને કમાવાના કાં તો એના હેતુથી અંદર એન્ટર થવું હોય ને તો એને ડર લાગે કે આપણા પૈસા 100% ડૂબી જશે. કેમ કે તઈ એક એવું છે કે જે બધું ફ્રીમાં આપી દેશે અને જે ઓલરાઉન્ડર છે, હું એવું કહેવા માંગુ. અને જો સોંગ બનાવે છે, તમે સોંગના લિરિક્સ જુઓ, એ સોંગના લિરિક્સથી પણ સ્ટુડન્ટ્સ તો મોટિવેટેડ થાય છે ને. 100%. તો સ્ટુડન્ટ ઇઝ ધ પ્રાઇમ ઇમ્પોર્ટન્ટ પર્સન. રાઈટ. તો જે કંઈ છે દિવાળીપુરા યુથ ડિવાઇન એકેડમી, એમાં પ્રાઇમ ઇમ્પોર્ટન્ટ સ્ટુડન્ટ્સ છે. પછી સ્ટુડન્ટ્સને સોંગ સાંભળીને મોટિવેશન મળતું હોય તો સોંગ પ્રેઝન્ટ કરીએ, રીલ જોઈએ તો રીલ જોતી હોય તો રીલ. ઇવન સ્ટુડન્ટ્સ મારા મેં તો જાણ્યું કે સરના જૂના કે સપ્લિમેન્ટરી કેવી રીતે ભરવી, હજી સુધી બોર્ડ એક્ઝામ પહેલા સરના વિડીયો બધા જોઈને જતા. એના બ્રાઉઝ ફીચરમાં સજેસ્ટ થતું જ હોય છે દર વર્ષે. નહીં બોર્ડની પરીક્ષા આવે ને એ ટાઈમે એ વિડીયોઝ બ્રાઉઝ ફીચરમાં સજેસ્ટ થવા શરૂ થઈ જાય. અને અમારી આસપાસના ટીચર્સ બી સ્કૂલમાં બતાવતા હોય છે. અમારી આસપાસના બધી સ્કૂલોમાં એક વાર તો બતાવે છે. અને મતલબ મોટી જે સ્કૂલ હોય ને જેની અંદર 5-6 હજારની ઓડિયન્સ હોય, 10thની, એ લોકો બી બંધ બારણે એમના જે ડિજિટલ બોર્ડમાં છે ને વાવાઝોડું જોડાવે. ખાલી અંદર કન્ડિશન એ હોય કે બહાર નીકળીને કોઈને કહેવાનું નહીં. ખરેખર અમે રિસર્ચનું ફૂટેજ આવેલા છે, છોકરાઓએ ફૂટેજ ઉતારીને કે સર જો અમને આ સ્કૂલમાં બતાવ્યું. પણ નો ડાઉટ આપણે બી કહેવું નહીં કે ભાઈ જો કદાચ કરીએ તો કદાચ બતાવવાનું બંધ કરી દે. છોકરાઓનો ફાયદો થાય છે. જુઓ એ છોકરો આજે ને કાલે 2 વર્ષ પછી તો મને મળશે તો કહેશે ને ભાઈ આ વિક્કી સર એનું વાવાઝોડું અમે જોયું. બસ એ આપણું અર્નિંગ. બરાબર. તમે વિદ્યાર્થીઓ માટે મોટિવેશનલ સોંગ્સ બી બનાવ્યા હતા. સોંગ બનાવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? એજ્યુકેશનમાં ખાસ આવું કોઈ વિચારે નહીં કે લાવો સોંગ બનાવ્યા વિદ્યાર્થીઓ માટે. તો વિકી સરને આઈડિયા ક્યાંથી આવ્યો? મતલબ હું ઓલવેઝ છે ને મારી જાતને એઝ અ યુટ્યુબર પ્રેઝન્ટ કરું છું. એડ્યુકેટર તો છે જ, ટીચિંગ લાઈનમાંથી આવ્યા છે એટલે એ તો છે જ. પણ મને એવું પ્રાઉડ ફીલ ક્યારે થાય અંદરથી કે હું એવું કહું કે હું યુટ્યુબર છું. તો યુટ્યુબર નામ લે છે, તમે જેને ફોલો કરતા હોય, જે મોટા યુટ્યુબર હોય જેના મિલિયન્સમાં ફોલોવર્સ હોય, તો એ લોકો જ્યારે સક્સેસ મેળવે ને 1 મિલિયન, તો એ બધા એક સોંગ બનાવ્યા હોય. એટલે મને વિચાર આવ્યો આપણું બી એક સોંગ બને. પણ આપણું એજ્યુકેશન રિલેટેડ હતું તો જમકે પડલે સૌથી પહેલાં આપણે સોંગ બનાવ્યું અને ચાલ્યું બી સારું એવું. હજુ ચાલે છે. CBSE વાળા જોવે. એટલે સોંગ બી બનાવ્યું ને બધા અલગ અલગ જે બી ટ્રાય કરવાનું હતું આ નિશમાં બધું તમે ટ્રાય કરી દીધું. અને હજુ બી તમે નેક્સ્ટ લેવલ ઉપર લઈને જશો. અને તમે આટલા વર્ષની 8 વર્ષની જર્નીમાં તમે જોયું હશે કે આ ફિલ્ડની અંદર ઘણા બધા ચેન્જીસ આવ્યા હશે, ઘણી બધી ઇમ્પ્રુવમેન્ટ આવી હશે અને ભવિષ્યમાં પણ ઘણા બધા પરિવર્તનો થવાના. તો આખી જર્નીને તમે કઈ રીતે જોઈને હવે ભવિષ્યમાં તમને શું લાગે છે આ ફિલ્ડ એડટેક વિશે? એડટેક આમ તો જો સારું જ છે, પણ મેં કીધું ને અપગ્રેડ તમારે થવું પડે. જો અપગ્રેડ ના થયા તો બની શકે કે તમને પછી ડિમોટિવેશન આવે એટલે તમે છોડી દો. ઘણા બધા અત્યારે તમે જોશો ને, ગુજરાત એજ્યુકેશનની વાત કરું છું પર્ટિક્યુલર, એટલી બધી ચેનલ હતી કે જે સ્ટાર્ટ કરી હતી આજથી 2 વર્ષ 5 વર્ષ પહેલાં. અત્યારે કોઈ છે જ નહીં, બધાએ બંધ કરી દીધું, બધા ડિમોટિવેટ થઈ ગયા. મેક્સિમમ સાહેબ એકમ કસોટીવાળી ચેનલ હતી, તમને આઈડિયા હશે. હા, પણ તો બી એ લોકો જે કન્ટેન્ટ આપતા હતા, ક્વેશ્ચન્સ આપતા હતા, એ બસ વ્યૂઝ નહીં આવ્યા એટલે એ લોકોએ અપગ્રેડ ના થયા. વ્યૂઝ નહીં આવ્યા તેની પાછળ રિસર્ચ કરવાનો કે ભાઈ મને વ્યૂઝ કેમ નહીં આવ્યા. બરાબર. સપોઝ કે
આપણી કોઈક સિરીઝ છે, હવે સિરીઝમાં વ્યૂઝ નહીં આવ્યા બરાબર, તો ભાઈ ઓડિયન્સને શું ગમ્યું એના પર રિસર્ચ થાય અને પછી ફરીથી બાઉન્સ એટલું જબરજસ્ત કરવાનું કે તને જે જોઈતું તું એ જ ચાલ બરાબર. તેને જે થાળીમાં જોઈએ તમે પીરસો નહીં તો પછી તમને આ ઇન્ડસ્ટ્રી તમારા માટે કામની નહીં, કેમ કે અમુક એજ તમારી વધે ને એટલે તમારા ચોઈસ બદલાઈ જાય. પણ પેલું જે 10th માં આવતું છોકરું છે એનું તો માનસ હજુ એટલું ને એટલું જ છે. તમે ગ્રો કર્યા પણ એ તો ત્યાં એટલું ને એટલું, તમારી લેવલ સુધી જઈને કન્ટેન્ટ આપવું પડે તો તમે ચાલો. આ જે તમે એડટેક વિશે બી ઘણી બધી માહિતી આપી, એના વિશે લોકોને અને વિદ્યાર્થીઓ હોય કે જે એસ્પાયરિંગ ટીચર્સ હોય એમને બી માહિતી ખૂબ ઉપયોગી થશે. અને એના સિવાય પણ તમે ડિવાઇન એકેડમી બી શરૂ કર્યું છે અને મેડમ એઝ એ ફિમેલ એજ્યુકેટર તમારા ચેનલના ફેસ છે અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં. તો મેડમ એઝ અ ફિમેલ એજ્યુકેટર ઓનલાઈન આવીને ભણાવ્યું, તમે સ્કૂલમાં ભણાવતા હોય તમે એ 100 વિદ્યાર્થીઓ ઓળખતા હોય કે 100 વિદ્યાર્થીઓ જોવે, તો અહીંયા તો આખા ગુજરાતના વિદ્યાર્થીઓ જોતા હોય. તો એઝ અ ફિમેલ અને એ પણ એજ્યુકેટર તમને કઈ ચેલેન્જીસ તો આવતા જ હશે, તો કયા કયા ચેલેન્જીસ છે કે કોઈ આ ફિલ્ડની અંદર આવવા માગે છે તો એને ફેસ કરવા પડે? પહેલું તો ઓફલાઈનમાંથી ઓનલાઈન આવું એક ડ્રાસ્ટિક ચેન્જ છે, કારણ કે હમણાં સુધી જ્યારે ઓફલાઈનમાં હોય ત્યારે એવી આદત હોય કે સ્ટુડન્ટ્સ સાંભળે છે ને, સ્ટુડન્ટ્સના રિવ્યૂ શું છે એને સમજાય છે ને એ પ્રમાણે તમારું કન્ટેન્ટ ચાલતું હોય. પણ જ્યારે હમણાં એવું છે કે તમે કેમેરાને જ ભણાવો છો, સામેવાળા સ્ટુડન્ટ્સ ભણે છે પણ કેમેરો જ છે સામે, તે કેમેરાની સામે જોઈને બેસ્ટ કન્ટેન્ટ આપવું એ પહેલું ચેલેન્જ. બીજું ચેલેન્જ એ આવે કે કોઈ પણ સ્ટુડન્ટના ડાઉટ્સ આવે એ તમારા કન્ટેન્ટ સાથે ડાઉટને પણ સોલ્વ કરવા. કોઈ કમેન્ટ એવી આવે કે ફટાફટ જતી રહેતી હોય પણ સ્ટુડન્ટનું ઇનપુટ હોય એમાં, તો એ સ્ટુડન્ટના ઇનપુટને કઈ રીતે આપણે સેટિસ્ફાઈડ કરવા કે જે પોઝિટિવ કમેન્ટ, ડિસન્ટ કમેન્ટ આપતા હોય એને એપ્રિશિએટ કરતાં કરતાં બેસ્ટ કમેન્ટ બેસ્ટ ટીચિંગ આપવું એ એક છે. એની સામે સ્ટુડન્ટ્સના સામે એને સમજાવી જવું જોઈએ ઓન ધ સ્પોટ, બિકોઝ દે આર નોટ ધેર ઇન ફ્રન્ટ ઓફ અસ એન્ડ દે આર નોટ ગોઈંગ ટુ આસ્ક અસ ધ ડાઉટ. તો આ એક બેસ્ટ ચેલેન્જ છે કે યુ હેવ ટુ ગીવ ઓન ધ સ્પોટ ધ બેસ્ટ. મેડમ તમે એક પ્લેટફોર્મ પર આવી અને હજારો વિદ્યાર્થીઓ સામે એક કેમેરા સામે ભણાવતા હો છો. સરે પણ આ રીતે શરૂઆત કરી, તો ક્લાસરૂમમાં ભણાવવું અને કેમેરા સામે આવીને ભણાવવું એમાં અલગ અલગ શું ચેન્જીસ હોય છે અને કયા કયા ચેલેન્જીસ બી હોય? પેલું શું તમે સામે વિદ્યાર્થીઓ બેઠા હોય એટલે તમને આઈડિયા આવે, કંઈ પ્રશ્ન હોય પૂછી શકે, તમે એમને કંઈ સમજાવી શકો, પણ અહીંયા તો સામે કેમેરો છે તમે કે ભાઈ તમે બરાબર તો કરાવો છો એવું થાય. તો ત્યાંથી તમને શું આઈડિયા આવે? આમાં તો અમુક વાર ફ્લોમાં જતા રહે તો પછી ખબર બી ના હોય કે ભાઈ આગળ પેલા છોકરાઓ કોમેન્ટ કરે કે સર 33 ની અંદર તમે કંઈક નાની મોટી મિસ્ટેક કરી છે, પાછું ત્યાં જવું પડે અને ચેક કરવું પડે. આવું થાય. જ્યારે પેલો ક્લાસરૂમમાં હોય તો તરત જ બૂમાબૂમ સામેથી થાય સર જો આવ્યું. આમાં બૂમાબૂમ થોડી વાર રહીને થાય, કેમ કે લાઈવ ટેલિકાસ્ટ હોય ને એ લોકોને 20-22 સેકન્ડ ડિલે દેખાય, એટલે એ લોકોના રિસ્પોન્સ આવતા આપણે પાસે 20-22 એટલે 44 સેકન્ડનો ફરક પડે બૂમાબૂમ થતા. ત્યાં સુધી તમે 2 ક્વેશ્ચન્સ આગળ નીકળી ગયા હોય. બરાબર છે સર. આપણે એક બીજો પ્રશ્ન મેં શરૂઆતમાં વાત કરી હતી, ડિવાઇન એકેડમી. મેડમ ડિવાઇન એકેડમીના ફાઉન્ડર જ છે, તો આ ડિવાઇન વિશે મતલબ સૌ કોઈ છે વિદ્યાર્થી એ પણ જાણવા માગે છે અથવા કોઈ ટીચર છે જાણવા માગે છે, એને ડિવાઇન વિશે કશું જ ખ્યાલ નથી, તો મતલબ એ સ્ક્રેચથી સંપૂર્ણ માહિતી આપો કે ડિવાઇન છે શું અને વિદ્યાર્થીઓને કઈ રીતે હેલ્પફુલ થશે, ટીચર્સને કઈ રીતે હેલ્પફુલ થશે, કે કોચિંગ ક્લાસીસ ને બધી સિસ્ટમમાં કઈ રીતે બધાને હેલ્પફુલ થશે, કે એનું મોડેલ શું છે એ સમજાવો પહેલાં તો. ડિવાઇન પેલું કહેવાય ને કે દિવાળી પ્રયુદ્ધ વર્ષોથી ઓનલાઈનની અંદર જ હતું, પણ ઓફલાઈનની અંદર બી ઘણા બધા પેરેન્ટ્સને એવું હતું કે ઓનલાઈન તમે જેવું ભણાવો છો ને એવું ઓફલાઈનવાળા નહીં ભણાવતા. આવું આપણને મોડે આવીને કે અમે ત્યાં લાખ રૂપિયા ફી ભરીએ છીએ પણ એવું ના ભણાવ્યું જે તમે છેલ્લા દિવસે ભણાવ્યું, છેલ્લા દિવસોની અંદર ભણાવ્યું. બરાબર. તો એ લોકો પાસે એક પેલું કહેવાય ને કે ચેલેન્જ જેવું હતું કે ભાઈ આને કેવી રીતે હેન્ડલ કરે. તેના સોલ્યુશનના પાર્ટ રૂપે આપણે ડિવાઇન એકેડમી સ્ટાર્ટ કર્યું દિવાળી પ્રયુદ્ધના ઓફલાઈન વેન્ચર તરીકે. અને મલ્ટિપલ સિટીઝમાં એક સાથે લોન્ચ થાય તો સ્ટુડન્ટ અને પેરેન્ટ્સના પેલું કહેવાય કે એ લોકોએ એક્સેપ્ટ કરી લીધું અને ત્યાં ઘણા બધા એડમિશન અત્યારે મતલબ કહેવાય ને કે અમારે ના પાડવી પડે છે કે ભાઈ હવે બસ, કેમ કે ઓફલાઈનની અંદર કેપેસિટી 100 ની હોય તો વધારે ઇન્ફ્રા પ્રમાણે તમે પછી બધાને રાખો બી કઈ રીતે. અને પહેલું વર્ષ છે પાછું, બરાબર, મતલબ મલ્ટિપલ સિટીઝમાં પહેલું વર્ષ છે. બરોડાની અંદર મેડમના સેન્ટર્સ ચાલતા હતા, પણ મલ્ટિપલ સિટીઝમાં એક સાથે આ બધું જે આ વખતનો જે ફ્લો આવ્યો ને એ અમારી માટે ચેલેન્જિંગ છે, બરાબર, પણ બની શકે ઇન ફ્યુચર બધી જગ્યાએ સેન્ટર થઈ જશે. હોસ્ટેલે છે, બધું રાખ્યું છે,
અને જો કોઈક ટીચરને જોડાવવું હોય, હું એ જ કહેતો હતો કે ડિવાઇન વિશે કોઈ ટીચર આ વિડીયો જોવે છે ને એમને લાગે છે કે આપણે ડિવાઇન સાથે જોડાઈએ, તો અલગ રીતે એક તો દેખો અલગ સિટીમાં છે જ્યાં એ ટીચર સારું એવું ત્યાં કામ કરી રહ્યો છે, તો એને ડિવાઇન કઈ રીતે વધુ હેલ્પ કઈ રીતે કરશે કે એનાથી ડિવાઇન સાથે જોડાવાથી એને શું ફાયદો થશે? એને એક દેખો જે એક તો સ્ટેટ લેવલનું બ્રાન્ડિંગ એને મળી જાય સીધું, બરાબર. જેમાં ફ્રેન્ચાઇઝ મોડલને તમે એક્સેપ્ટ કરો તો ઇન્ફ્રા કેવું બનશે, બેન્ચીસ કેવી આવશે, મટીરિયલ કેવું આવશે, યુનિફોર્મ કેવો રહેશે, માર્કેટિંગ માટે કેવું બેનર બનશે, આ બધું ટેન્શન એને લેવાની જરૂરત જ નહીં. જે તમને રેડીમેડ ડે વન જ મળી જાય કે ભાઈ આ વસ્તુને તમારે સિમ્પલી ફ્લોટ કરવાનું છે. સેન્ટ્રલ લેવલનું માર્કેટિંગ થાય બધા માટે, તો એ બી તમને ડાયરેક્ટ બેનિફિટ મળે. જો તમે ડિવાઇનનો કોઈ અલગ જગ્યાએ તમે ક્લાસીસ કરાવતા જ હોય પણ ત્યાંના જ છોકરા આવતા હોય ને ત્યાં સુધી તમે રીચ આઉટ ના કરી શકો. કોઈક તમારો કોમ્પ્યુટર મોટો છે ને તમે ઇઝી વેમાં બીટ કરી શકો, રાઈટ, કે ભાઈ અમારું સેન્ટર અહીં એકલું નહીં. દરેક સેન્ટર વાળો એવું કહેશે ને કે ભાઈ આ સેન્ટર અમારું એકલું નહીં, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત બધી જ જગ્યાએ અમારા સેન્ટર છે. રાઈટ, એ બેનિફિટ અમદાવાદવાળા નહીં મળશે, વડોદરાવાળા નહીં મળશે, સુરતવાળા નહીં મળશે અને રાજકોટવાળા નહીં મળશે, બરાબર. જ્યારે એ જ વસ્તુ જો રાજકોટના કોઈ એક સિંગલ વિસ્તારમાં એને ઓપન કરેલું હોય તેની માટે એ ચેલેન્જિંગ છે. અને પેલામાં સીધો પેરેન્ટ્સનો ટ્રસ્ટ આવી જાય કે ભાઈ આટલી બધી જગ્યાએ ચાલે છે તો પછી અહીંયા લેવાય એડમિશન. અને સર ડિવાઇન વિશે કોઈ ટીચર છે એને મતલબ વધુ જાણવું છે, મારી જોડે તમારો પર્સનલ નંબર છે, હું તમને કોલ કરી લઉં, પણ એમને વધારે જાણવું હોય તો એવો કોઈ નંબર બીજો આપજો તો હું અહીંયા એડ કરી લઉં છું. ડિવાઇનનો નંબર બી આપેલો છે અને એવું હશે તો આપણે નીચે એક ફોર્મ આપી દઈશું, ફોર્મ ફિલઅપ કરી દો, કાં તો ઈમેલ કરી શકો, ઇન્ટરેસ્ટેડ હોય તો ઈમેલ કરી શકે તો ટીમ અમને ડાયરેક્ટલી તમને કોન્ટેક્ટ કરશે. જો એ વિસ્તારની અંદર કાં તો એ એરિયાની અંદર ઓલરેડી ફ્રેન્ચાઇઝ મોડલ લોન્ચિંગ નહીં થયું હોય કાં તો થઈ રહ્યું હશે તો પછી એમને ચાન્સ ના મળે. પેલું કહેવાય ને આમ ટીચર એને કેપેબલ છે બરાબર, પણ ઓલરેડી ડીલિંગ થઈ ગયું છે કોકની જોડે, તો પછી તમારે એ સેન્ટરના જોડે મર્જિંગ કરવું પડે. બરાબર છે, એઝ અ ટીચર જોડાવ. આપણે ધ દિવાલીપુરા યુથની જર્ની વિશે, ડિવાઇન વિશે બધી સારી એવી ઇન્સાઇટફુલ ઇન્ફોર્મેશન મેળવી લીધી. એક વસ્તુ હું એડ કરવા માંગુ, ઇફ યુ ડોન્ટ હા, માઇન્ડ, કે ડિવાઇન એકેડમીમાં શું કામ એડમિશન લેવું સ્ટુડન્ટ્સના આગળ હું કહીએ તો પહેલી વસ્તુ એ કે 10th 11th 12th એવા વર્ષ છે સ્ટુડન્ટ્સના કે જે એમને નથી ખબર કે કેટલા ઇમ્પોર્ટન્ટ છે. પેરેન્ટ્સ હંમેશા એવું કહેતા હોય કે આ 3 વર્ષ ભણી લે પછી કેરિયર બની જશે, પણ એ એજ જ એવી છે કે જ્યારે એટલી સિરિયસનેસ હોતી નથી સ્ટુડન્ટ્સમાં. 100%. પણ કોન્સેપ્ટ તો એમને સમજાવવાનો છે, એમને ખબર તો પડવી જોઈએ કે ફિઝિક્સના બધા નિયમો શું છે, બાયોલોજીમાં શું આવે, એ બધું કહેવાનું તો છે, પણ એવી રીતે કહેવાનું કે એમને રમત લાગે, એ ઇઝીલી શીખી શકે. તો એ કોન્સેપ્ટ એવા હોવા જોઈએ, એવી રીતે એનું એજ્યુકેશન થવું જોઈએ કે એમને બર્ડન ના લાગે. તો આ એક મેઇન મોટો છે કે 10th 11th 12th કે 8th સ્ટાન્ડર્ડથી કદાચ એડમિશન લઈ લે તો 8th થી લઈને 12th સ્ટાન્ડર્ડની જર્ની એવી હોય કે એ લોકો જોયફુલ ફન રીતે શીખ્યા હોય. 12th સ્ટાન્ડર્ડના દિવાલીપુરા યુથના સ્ટુડન્ટને વાવાઝોડું જોઈને ટેન્શન ન થતું હોય એક્ઝામ દેવા, તો એ જ વાવાઝોડું, એ જ દિવાલીપુરા યુથ જ્યારે ડિવાઇન એકેડમી સાથે કોલાબરેટ થઈને તમારા સ્ટુડન્ટ્સને જ્યારે ગ્રૂમ કર્યા 2 વર્ષ, તો એની તો કોન્ફિડન્સ કેવો હોય. રાઈટ, તો આ કોન્ફિડન્સ મેળવવા માટે 11th 12th અઘરું નથી, પણ એને સહેલું બનાવવાની જે ટ્રીક છે અમારી પાસે, એના માટે આવો ચાન્સ તો મિસ ના કરો. અને બધા સેલિબ્રિટી ટીચર જોડે ભણવાનો મોકો મળે. હા, સેલિબ્રિટી ટીચર સાથે કે ઓનલાઈન એજ્યુકેશન આવ્યું ને એના પછી ટીચર તો આમ ટીચર ગણતા બધા, પણ હવે ટીચર બી સેલિબ્રિટી આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના લીધે. પહેલાં તો આપણે આરડી શર્મા સરને ઓળખીએ કે એસસી વર્માને ઓળખીએ, પણ અહીંયા તો હવે તો દરેક સિટીમાં એક સેલિબ્રિટી ટીચર સોશિયલ મીડિયા કારણે થતા હોય છે. તો આ બી એક ટીચર્સ માટે બી બહુ પ્રાઉડ મોમેન્ટ કહેવાય. અને સર આપણે અહીંયા ડિવાઇન એકેડમી, ધ દિવાલીપુરા યુથ બધી જર્ની અને ખૂબ જ સારી સારી માહિતી મેળવી. તો બધી સારી વાત કરીએ ને તો માર્કેટમાં અમુક લોકો તમારા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા હોય છે. તો મારો બીજો અહીંયા એક તમને સવાલ છે, તમારા કોમ્પિટિટર્સ તમને એ રીતે ટાર્ગેટ કરતા હોય છે કે ધ દિવાલીપુરા યુથમાં તો ટીચર્સ આવે છે બદલાતા રહે છે, કે બીજો એ રીતે પૂછતા હોય કે ધ દિવાલીપુરા યુથ છે ને ટીચર્સનો ઉપયોગ કરીને પછી એમને છોડી દે છે, અને આવા બધા અલગ અલગ આક્ષેપો તમારા પર કરતા હોય છે. અમુક ટીચરના એક્ઝામ્પલ પણ આપે. તો આની પાછળની રિયલ સ્ટોરી શું છે? એકચ્યુઅલમાં છે ને દિવાલીપુરા યુથ ઓલવેઝ યંગ અને જે એનર્જેટિક ટીચર હોય ને એને પ્રમોટ કરે. અને અમારું જે કોન્ટ્રાક્ટ હોય, જે બી ટીચર અહીંયા જોડાય ને એનો 3 વર્ષનો કોન્ટ્રાક્ટ હોય, બરાબર. હવે 8 વર્ષ થયા તો 3 વર્ષના કેટલા ગાળા થયા? 2 ગાળા તો પતી ગયા.
તો 3 વર્ષ જેને ટીચરે કર્યું ને એ ઓલરેડી ફેમસ થઈ ગયો અને કોઈક ને કોઈક જગ્યાએ વેલ એસ્ટાબ્લિશ થઈ ગયો. એ ટીમમાં તો છે જ, પણ એ વિડીયોમાં નહીં. વિડીયોમાં નવાને ચાન્સ મળે. મતલબ કે આ વખતે અમારો જે 3 વર્ષવાળો જે કોન્ટ્રાક્ટ હોય, આ વખતે બધાના નવા કોન્ટ્રાક્ટ થયા. તો તમે જે ફેસીસ દેખશો એ મેજોરિટી બધા ન્યૂ ફેસીસ તમને જોવા મળશે. તો બીજા બધા ટીચર બી છે જ કે જે જોડે છે, સેમિનારમાં આવતા હોય કાં તો એ પ્રોગ્રામમાં જોડાતા હોય, એમને જઈને પૂછો ને તમે કે ભાઈ તમારું શું થયું, બરાબર? તો એ તમને આન્સર આપશે કે ભાઈ અમે 3 વર્ષ ત્યાં કામ કર્યું, પણ 3 વર્ષમાં 30 વર્ષ કામ કર્યું ને એટલો અમને અનુભવ થયો, બરાબર? રહી વાત કે ભાઈ જે બીજા જે અત્યારે બે ટીચર છે, બની શકે આ 3 વર્ષ પછી એ અલગ અલગ જગ્યાએ કોઈક બીજા બિઝનેસને મેનેજ કરતા હોય કાં તો બીજી કોઈ એક્ટિવિટી કરતા હોય અને કોઈક નવા યંગ ચહેરા આવે, તો આ ચાલતું રહે ને. કેમ કે અમુક ઉંમર થાય પછી સલમાન ખાનની ઉંમર થાય પછી એના પિક્ચર જોવા કદાચ યંગસ્ટરને ના ગમે, યંગસ્ટરને પછી જે નવા જે હીરો આવતા હોય એના પિક્ચર ગમે, બરાબર? તો આ જ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એને 3 વર્ષની સાયકલ રાખેલી છે. તો દર 3 વર્ષ થશે એટલે નવા ફેસીસ જોવા મળશે જ. એનો મતલબ એવું નહીં કે જૂના નતા સારા, પેલા લિજેન્ડ હતા તો અમે અલ્ટ્રા લિજેન્ડ શોધીને લાવીએ, બરાબર છે. તો નવા યંગસ્ટરને ચાન્સ મળે, બરાબર? તમે લાસ્ટ યર જોયું હશે તો વાવાઝોડાની અંદર સિંગલ પેલું કહેવાય ને કે ડ્યુઅલ ટીચરના જે સેશન્સ હતા એ પર્ટિક્યુલર મારી સાથેના જ હતા. આ વખતે એમાં વિજય સરને, નીરવ સરને પ્રમોટ કર્યા. તો એ લોકો એ કારભાર સાંભળે તો મારે હટી જવું છે, હું કંઈક નવું કરીશ, ઇનોવેટિવ કંઈક નવું લઈને આવીશ, કાં તો કંઈક નવી કંઈક એક્ટિવિટી કરીશ. તો એ વસ્તુ થયું કે ભાઈ તમે જે બીજા ટીચર્સ છે એને તમે ચાન્સ આપ્યો. જે મેં એક્સપિરિયન્સ કર્યું એ બધા ત્યારે કરશે જ્યારે હું મારી જગ્યા ખાલી કરીશ. સંગીત ખુરશી જેવું છે, હું ખુરશી પર બેઠેલો રહીશ તો પછી બીજાને તો એ બેસવાનો મોકો જ નહીં મળે ને. તો આ વસ્તુને રોટેટ કરવા માટે ટીચર બદલાય છે. હા, તો એમને બી આઈડિયા આવી ગયો છે જે લોકો સવાલ કરતા હતા એમને. સર હવે જોઈએ એ લોકોએ બી. હા, બરાબર છે. અને સર હવે આ વર્ષે બોર્ડની 2025ની એક્ઝામમાં વાવાઝોડું તો હિટ થઈ ગયું અને પણ વિકી સર આ વર્ષના પેપર તમને કેવા લાગ્યા? આમ ડિસ્ક્રાઇબ કરી શકો કે આ વર્ષના પેપર દર વર્ષની જેમ તમે તો છેલ્લા ઘણા બધા વર્ષોથી પેપર્સ જોતા હશો, આ વર્ષના પેપર તમને કેવા લાગ્યા? 10th ના કે 12th ના? બંને જણાવો. 12th ની વાત કરીએ તો આ વખતનું જે કેમેસ્ટ્રીનું પેપર હતું એ થોડું મોડરેટ હતું. મતલબ કે સ્ટુડન્ટને થોડી તકલીફ પડી છે, નો ડાઉટ પડી હતી. અને 10th ની વાત કરીએ તો બધા સહેલા જ હતા. ખાલી મેથ્સની અંદર છે કે ને, મતલબ આમ દર વખતે એવું હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ, મતલબ બેઝિક મતલબ સહેલું, આવું એ લોકોની મેન્ટાલિટી હતી. પણ જ્યારે તમે ધ્યાનથી જોશો ને તો બેઝિક કરતાં સ્ટાન્ડર્ડનું પેપર વધારે સહેલું છે આ વખતનું. બરાબર. મતલબ જે ક્વેશ્ચન્સ પૂછવાની જે પેટર્ન હતી ને, ખબર નહીં એ લોકોને હું ઈચ્છા હતી કાં તો બદલાઈ ગયું ઉપર લખવામાં, પણ બેઝિક અને સ્ટાન્ડર્ડની હતી. એમાં બેઝિકમાં એક ક્વેશ્ચન્સ કંઈક મૂકેલો હતો, કંઈક પેલી કબૂતરની આંખ અને ગાયના પગ વાળો ક્વેશ્ચન્સ, બરાબર? તો નોર્મલ શિક્ષક કદાચ હોય કાં તો સ્ટુડન્ટ હોય ને, એ ઓનફિલ્ડ બેસીને સોલ્વ કર્યો એની માટે ચેલેન્જ, હા ઓપ્શનનું ઓપ્શન છે એટલે એને કાઢી નાખ્યું હોય, પણ એ ચેલેન્જિંગ ક્વેશ્ચન્સ હતો કે જે રિઝનિંગ લેવલના ક્વેશ્ચન્સ એન્ડ પેલું કહેવાય ને કોમ્પિટિશનની એક્ઝામમાં પૂછાય ને એવા ક્વેશ્ચન્સ અંદર બનાવીને મસ્ત મૂક્યા હતા. તો આ ખાલી સિવાય એને બાદ કરો તો બાકી તો બધું મસ્ત પેપર. અને થોડી પેટર્ન ચેન્જ થઈ જેવું સારે કીધું હતું કે સાયન્સમાં 4 માર્કરમાં એ બી આવશે, તો એ એક પેટર્ન ચેન્જ થઈ. ફિઝિક્સનો પેપર 12th સ્ટાન્ડર્ડનો થોડો ટફ હતો, સો આ થોડું હતું. સર બોર્ડની એક્ઝામ ચાલતી હોય ને એટલે મેક્સિમમ વિદ્યાર્થીઓ જે યુટ્યુબ પર જે સર્ચ કરતા હોય ને મોસ્ટ સર્ચ કીવર્ડ શું હોય કે ખાલી જગ્યા સબ્જેક્ટના આઈએમપી, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, પછી આ ટાઈપના હોય, પછી પેપર સોલ્યુશન સર્ચ કરતા હોય. હવે એક્ઝામ પતી ગઈ ને તો હવે થોડા ટાઈમ પછી એક કીવર્ડ વધુમાં વધુ વિદ્યાર્થીઓ સર્ચ કરશે કે 10મા ધોરણનું રિઝલ્ટ ક્યારે આવશે, ધોરણ 12નું રિઝલ્ટ સાયન્સનું ક્યારે આવશે. તો વિકી સર આટલા વર્ષના એક્સપિરિયન્સના આધારે આમ થોડો આઈડિયા આપવો હોય તો તમારા ખ્યાલ પ્રમાણે ધોરણ 10નું રિઝલ્ટ ક્યારે આવી શકે, ધોરણ 12નું રિઝલ્ટ ક્યારે આવી શકે? જો એક્ઝામ વહેલી થઈ છે, મતલબ એક્ઝેક્ટલી 13 દિવસ પહેલાં થઈ છે, બરાબર? તો આમ જે ડેટ રેગ્યુલર આવે ને, ગુજરાત બોર્ડ મતલબ કે સોરી કદાચ કોઈક જોતા હોય તો માફ કરજો, પણ એ લોકો કહે છે ને પણ પહેલું આપી નહીં શકતા. ગયા વખતે એવું કીધું 20 એપ્રિલ અમે રિઝલ્ટ આપીશું, એકચ્યુઅલમાં 20 મે આવી ગઈ હતી, બરાબર ને? એ વખતે આપણે વિડીયો બનાવીને કીધું હતું ફર્સ્ટ ટાઈમ કે આ કહે છે, પણ મારો અનુભવ એવું કહે છે કે નહીં આપે, બરાબર ને? છેલ્લે તો આમ એ લોકોની ક્યુરિયોસિટી એટલી બધી વધી ગઈ કે સર ડેટ, કેમ કે બધાએ પેલું કહેવાય ને કે આર્ટિકલ આવ્યો એટલે આર્ટિકલ પ્રમાણે બધા ફોલો કરીને બધા વિડીયો બનાવે, એટલે એ પાછી મારી માટે ચેલેન્જ આવે કે સર બધા તો એવું કહે છે કે 20 આવશે, તમે કેમ ના પાડો છો? અને મને અંદરથી એવું એક્સપિરિયન્સ બોલતો હોય કે ભાઈ નહીં આવે તો પછી હું ના બોલું, 2 બોલા થઈ જાય ને એટલે ના બોલું. તો
તો આ વખતે મતલબ પેલું કહેવાય ને કે એક્ઝામ વહેલી લેવાય છે તો બી રિઝલ્ટ આવતા છે ને મેનું ફર્સ્ટ વીકની આપણે પકડીએ કદાચ તો એ 12th કોમર્સ સાયન્સનું આવી શકે અને 2022 મેની આસપાસ જ 10thનું રિઝલ્ટ આવશે બરાબર. ભલે પેપર ચેક થવાના ચાલુ થઈ ગયા કાં તો ગમે તો, આ મારું પર્સનલ મંતવ્ય છે. પછી વહેલું આવે તો સારું જ છે બરાબર, પણ રિઝલ્ટનું જે ઓલરેડી એક વિડીયો બનાવેલો છે ને એની અંદર આ વસ્તુ મેન્શન કરી છે. અને બીજું બી એક મેડમ ગુજરાત બોર્ડ કદાચ થોડું કે ને એમનો પોર્શન એ લોકો જોતા હોય તો એ લોકોએ આ વખત પેલું દ્રષ્ટિહીનવાળા જે ક્વેશ્ચન્સ મૂક્યા ને એમાં ઘણા બધા સ્ટુડન્ટ કન્ફ્યુઝ થયા હતા. તો કોઈ કદાચ જોયા હોય તો એ ક્વેશ્ચન્સ જેને લખ્યા છે ને ઉપર નીચેના બે પહેલા પેપરમાં ફર્સ્ટ ટાઈમ જ્યારે ઇન્ટ્રોડ્યુસ થયું ત્યારે ફિઝિક્સની અંદર કે ગમે તે તેના માર્ક્સ મળશે બરાબર છે. તો આ વાતચીત ઓલરેડી ચાલુ જ છે ને થઈ જ જશે. તો જેને ભૂલથી લખી દે તો ટેન્શન ના લેશો, એના માર્ક્સ મળશે ફિઝિક્સમાં પહેલા પેપર. ખાલી પહેલો પેપર ફિઝિક્સમાં. હા, ફિઝિક્સના પહેલા પેપરની અંદર અને પેલા લોકોને પેલું કહેવાય ને જે 10th ની અંદર જે પહેલું ફર્સ્ટ લેંગ્વેજ, હા ગુજરાતી નહીં, એ પછીનું જે પહેલું પેપર હતું એની અંદર એ લોકોને દ્રષ્ટિનવાળું લખેલું છે તો માર્ક્સ મળશે, પણ એ પછીના પેપરની અંદર નહીં. તો સર સાથે આપણે ઘણી બધી વાતચીત કરી અને આપણે પરીક્ષા વિશે વાત કરી, ધ દિવાળી પ્રોજેક્ટની જર્ની વિશે વાત કરી, ડિવાઇન વિશે વાત કરી. અને હવે સર વેકેશન શરૂ થશે એટલે વિદ્યાર્થીઓ વેકેશનના બી ઘણા બધા ઓપ્શન શોધતા હશે, તો એના વિશે આપણે શોર્ટમાં થોડી વાત કરીએ. પણ એની પહેલાં મારે મેડમને અને તમને સવાલ કરવો છે કે હવે થોડા ટાઈમમાં નીટની પરીક્ષા બી આવશે અને મેડમ પોતે બાયોલોજી ટીચર છે અને બાયોલોજી સૌથી વધારે વેટેજ નીટની અંદર ધરાવે છે અને મેમ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંનેમાં ભણાવે છે. તો જેની નીટની પરીક્ષા હવે આવી રહી છે થોડા ટાઈમમાં, તો એ વિદ્યાર્થીઓ માટે તમારા એક એક્સપર્ટ તરફથી એમના વિશે કંઈક એવું માહિતી હોય, એમના માટે કંઈ ટિપ્સ હોય તો એ જરા જણાવો. પહેલું તો એ કહેવા માંગીશ કે હું ઇંગ્લિશ મીડિયમમાં ભણાવું છું, ગુજરાતી મીડિયમમાં હું નથી કરાવતી. મારી ફ્લુઅન્સી એને ભણાવવાનું ઇંગ્લિશ મીડિયમમાં છે. બીજી વસ્તુ જો ટિપ્સ કહેવા માંગીએ આપણે તો જેને નીટ 10th સ્ટાન્ડર્ડ માટે પણ કહું છું ને જેને 12th વાળા જે છે એના માટે પણ, કે 11th અને 12th ને એકદમ પરફેક્ટલી કરવું જોઈએ. કોઈ પણ ચેપ્ટર કે આ હાર્ડ છે 11th સ્ટાન્ડર્ડમાં એક એવું ધારણા હોય કે આ તો ઓપ્શનમાં નીકળી જશે, બાયોમોલિક્યુલ્સ અઘરું છે, આ ન કરી શકાય, આ અને માર્ક્સ પૂરતું કરી શકાય. તો નીટના એસ્પિરન્ટ્સ હોય અને જો નીટ જ કરવું હોય તો એક પણ વસ્તુ એનસીઆરટીની મૂકવી ન જ જોઈએ. પેપર એનસીઆરટી બે પુઠ્ઠા વચ્ચેનું બધું કરવાનું, બે પુઠ્ઠા વચ્ચેનું બધું જ કરવું પડે અને રાઈટ ફ્રોમ 11th જ કરવું પડે. અને નીટ આપવી હોય અને એવું વિચારતા હોય કે 12th સ્ટાન્ડર્ડના બોર્ડ પૂરા થઈ જશે અને પછી નીટની તૈયારી કરીએ, 12th તો આપી દીધું એટલે આખું આવડે છે, 11thનું રિવિઝન કરી લેશું અને થઈ જશે, તો એવી રીતે આટલું ઇઝીલી તો ડૉક્ટર બનવું અઘરું જ પડી જાય. તો આવું નથી, પહેલેથી જ એક ગોલ સાથે કામ કરવું પડે અને ફોકસ રહેવું પડે. ને હર એક એનસીઆરટીમાંથી જ ક્વેશ્ચન પૂછે છે અને બોર્ડ નીટના ક્વેશ્ચન્સ રિપીટ થતા નથી. પીવાયક્યુ વાળું લોજિક કઈ ના લાગે, લોજિક ના ચાલે. હા, પેટર્ન તમે ફોલો કરી શકો કે આવી રીતે પૂછી શકે, આવા ન્યુમેરિકલ્સ ટાઈપ આવી શકે, પણ એની પાછળ પણ એક સ્ટ્રેટેજી સાથે કામ કરવું મતલબ કોઈ ઓલ્ડ પેપર્સ રેડી કરીને જશે તેના માર્ક્સ નહીં આવે. હા, અને નીટ એક બહુ મોટી વસ્તુ છે, તો એના માટે એક સ્ટ્રેટેજી અને એક પ્લાનિંગ સાથે કામ કરવું જોઈએ. એ પ્લાનિંગ સાથે કામ કરીએ તો ક્રેક કરવું ઇઝી છે. અને સર નીટ વિશે બી આપણે સરસ માહિતી મેડમે આપી. અને એના પછી હવે બોર્ડની પરીક્ષા પૂરી થશે, રિઝલ્ટ આવશે એટલે બધા કરિયર વિશે ટેન્શનમાં આવી જશે કે હવે કયા કોર્સમાં જવું. એના માટે તો તમે કરિયર ગાઈડન્સના સેમિનાર લઈને આવી રહ્યા છો, તો અલગ અલગ સિટીઝમાં સેમિનાર બી થશે, તો ત્યાં બી લોકલ વિદ્યાર્થીઓ સમજી લેશે. તો એ થોડા તમારા સેમિનાર કયા કયા સિટીઝમાં થવાના છે એના વિશે થોડી માહિતી આપો. સેમિનાર મતલબ 20 તારીખથી ચાલુ થવાનું છે. 20 તો એના વિશે જે બી માહિતી હશે આપણે એનું પોસ્ટર અહીંયા લગાવી દઈશું, મતલબ એને ડેટ્સ અહીંયા નીચે તમે મૂકી દેજો. 20 તારીખે રાજકોટની અંદર છે, પછી 26 તારીખે મહીસાગર ડિસ્ટ્રિક્ટની અંદર છે, પછી 29 તારીખે અમદાવાદની અંદર છે. એપ્રિલ ફર્સ્ટ વીકમાં મોસ્ટ પ્રોબેબલ વડોદરા કે સુરત એની કોઈ ડેટ આવશે, બંનેની ત્યાં આવશે. અને 13 તારીખે તમે સેટ કર્યું છે પાલનપુર, 13 એપ્રિલ બરાબર. એ સિવાય પછી બીજા જેમ જેમ ઇન્વાઇટ કરતા જાય એપ્રિલ એન્ડ સુધીમાં આવા અલગ અલગ સિટીમાં સેમિનાર હશે. તો સર આપણે ઘણી બધી સરસ વાત કરી આ પોડકાસ્ટની અંદર, અને ખાસા ટાઈમથી આ ટેબલ ઉપર આ જાર કે બાઉલ જે કહેવાય પડ્યું છે, એટલે તમને બી માઇન્ડમાં ક્વેશ્ચન થતો છે શા માટે આ બધું કંઈક અંદર ચીઠી જેવું લાગે છે. તો આપણે આ પોડકાસ્ટની અંદર એક નવું સેગમેન્ટ લાવ્યા છીએ, રેપિડ ફાયરનું. રેપિડ ફાયર બધી જગ્યાએ કેવું હોય કે જે હોસ્ટ હોય પ્રશ્નો પૂછે,
જે બી ગેસ્ટ હોય એ એના ઇન્ટેલેક્ટ લેવલ કે પોઈન્ટ ઓફ વ્યૂના આધારે જવાબ આપતા હોય છે. પણ અહીંયા થોડો ટ્વિસ્ટ છે. ટ્વિસ્ટ તો આપણે દરેક જગ્યાએ લાવતા હોઈએ છીએ. અહીંયા શું ટ્વિસ્ટ છે? અઘરું પેપર છે. હા, પેપર અઘરું છે. આની અંદર એવું છે કે આની અંદર રેપિડ ફાયરમાં તો જેને પૂછો એ જવાબ આપે. આની અંદર એવું છે કે ચિઠ્ઠીની અંદર ક્વેશ્ચન્સ લખેલા છે, તમારે એના અંદરથી ચિઠ્ઠી ઉઠાવવાની, જેના નસીબમાં જે ચિઠ્ઠી આવી એનો જવાબ એમને એમના પોઈન્ટ ઓફ વ્યૂના આધારે આપવાનો. હવે યલો રીત કરિયર વર્સિસ પેશન. કેમ? રીઝન આવો. મતલબ જો કોઈ બી મતલબ ફિલ્ડ તમે સિલેક્ટ કરો એનું એક એન્ડ મોટિવ એ હોય કે કંઈક અર્નિંગ જનરેટ થાય. રાઈટ. બરાબર. તો જે પેશનથી તમે અર્નિંગ જનરેટ કરી શકો ને એ કરિયર ઓપ્શન્સ કરતાં મતલબ 10x ટાઈમ કાં તો મેં કીધું 100x ટાઈમ બી થઈ શકે. બરાબર છે. પણ પેલું કરિયર પસંદ કરેલું હોય તો મે બી કદાચ તમે એક પેલું કહેવાય ને, હું બધા ઘણી બધી વખત એક્ઝામ્પલ છે તો કે 2 મિનિટમાં જ આપવાનું છે. પેલું કહેતા હોય ને કે સેલરી હોય તો ટોપ સેલરી કેટલી હોય? ટોપ સેલરી સપોઝ કે તમને 2 લાખની સેલરી આપી તો અત્યારે આમ જોવા જાવ તમે સેટિસ્ફાઈડ હોય કે 2 લાખ એટલે બહુ મોટો સેલરી કહેવાય. તો 12 મહિનાના કેટલા થયા? 24 લાખ. બરાબર. 24 થયા ને. હવે સપોઝ કોઈ 21 ગ્રેજ્યુએટ થઈને એને સીધી 2 લાખની જોબ લાગી, વધુમાં વધુ કોઈ બી કંપની હશે તમને 60 સુધી જ રાખશે, તો 40 વર્ષ કામ કરે, બરાબર? તો 40 મલ્ટીપ્લાય બાય 25 લાખ કરો, કેટલા થાય? ઘણા બધા થાય, એટલું બધું ગણિત નહીં આવડતું. 10 કરોડ થયા. એ તમારી આખી લાઈફની ઇન્કમ છે. એમાં તમારે ખર્ચા કાઢવાના, તમારા એક્સપેન્સ કાઢવાનું બધું. તો મેં માનું તો તમારી પાસે 4 થી 5 કરોડ બચે 2 લાખનો સેલરી હોય તો બી. અને એ કદાચ ના બચે કેમ કે બધા ખર્ચા બી, કેમ કે આખી જિંદગી તમે જીવી નાખી. તો તમે જ્યારે પેપરની અંદર જો કે ભાઈ ફલાણી કંપનીએ 500 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, તો એ તો તમારા માટે પોસિબલ છે જ નહીં ને, જો તમે કરિયર ઓપ્શન્સમાં ગયા તો. પેશનની અંદર એ પોસિબલ છે. એન્ટરપ્રિનરશિપમાં તમે જાઓ, તમારું પેશન્સ જો કોઈને ગમ્યું, તેની વેલ્યુએશન વધે તો તમે 500 કરોડનું 5000 કરોડના બી પ્રોજેક્ટ લોન્ચ કરી શકો. આની અંદર એને 5 કરોડ જ્યારે એને ડે વને તો મળવાના જ નહીં, એન્ડ ઓફ ધ લાઈફ એને મળે છે, બરાબર? તો 10 કરોડનું પેલું મકાન બનાવવું કાં તો 15 કરોડની કંઈક ગાડી લેવી, તે બધા ડ્રીમમાંથી તમે સીધા જ એલિમિનેટ થઈ જાય. એટલે હું પેશનને સિલેક્ટ કરું. મેડમ તમે? હા. ટિપ્સ ફોર એસ્પાયરિંગ એજ્યુકેટર્સ, ઓનલાઈન યુટ્યુબર્સ. ટિપ્સ તો એ કે ઓનલાઈન ઇઝ વેરી મચ અપકમિંગ ફિલ્ડ ફોર એજ્યુકેશન. ઓનલાઈન પ્લેટફોર્મ જે હવે આવી રહ્યું છે એ હવેના એજ્યુકેટર માટે મસ્ટ થઈ જશે ભવિષ્યમાં. તો એને અવોઇડ કરવું ચાલશે જ નહીં, એને અવોઇડ કરાશે જ નહીં. તો જેટલું જલ્દી અપગ્રેડ જ કરવું પડશે. અપગ્રેડ જ કરવું પડશે. જેમ કે જે ઓનલાઈનમાં હમણાં છે એને પોતાનું અપગ્રેડેશન કરવું પડશે, અને જે હજી વિચારે છે એને સ્ટેપ ઇન કરવું પડશે. અને તમે સ્ટેપ ઇન કરશો તો કોન્ફિડન્સ સાથે તમે સામે સ્ટુડન્ટ્સને કંઈક આપી શકશો. કારણ કે સ્ટુડન્ટ્સ કે ગમે તે ઇઝી વે છે ડિવાઇસ ઓપન કરીને લર્ન કરવું. તો એના સામે બેસ્ટ તમે એજ્યુકેટર તરીકે કેવી રીતે આવી શકો એ એક ચેલેન્જ છે. સો સ્ટાર્ટ વર્કિંગ એન્ડ સ્ટેપ ઇન ટુ દેટ. સર બીજી ચીટલો? હું પીડી જ લઈશ. પીડી સારી હોય છે. ફેવરેટ કલર? મેચિંગ થાય છે ને એટલે. સાયન્સના વિદ્યાર્થીઓ માટે કઈ ફિલ્ડ બેસ્ટ છે, નોન મેડિકલ કે મેડિકલ? જો સાયન્સના ફિલ્ડ હોય ને તો હું ઘણા બધા સ્ટુડન્ટ્સને કહું છું કે મેડિકલ ફિલ્ડ છે સારી જ, મેડમ જોડે બેઠેલા છે, પણ છેલ્લા 3-4 વર્ષની અંદર છે ને એનો એવો બબલ બૂમ નીકળ્યો છે, તો બની શકે કે 2030 સુધીમાં દરેક ગલીમાં એક ડૉક્ટર હોય, બરાબર? તો મોસ્ટ પ્રોબેબલ તમે એ ગ્રુપ સિલેક્ટ કરો અને એઆઈ બેઝ કોઈક કોર્સિસની અંદર કાં તો એઆઈ બેઝ કોઈક લર્નિંગની અંદર જશો ને તો એ મોસ્ટ સુટેબલ રહેશે ફ્યુચર માટે. બાકી મેડિકલ કે નોન મેડિકલ તો નોન મેડિકલ, બરાબર? આ મારું પર્સનલ સજેશન છે, કેમ કે 2013નો એન્જિનિયરિંગનો બબલ બૂમ મેં જોયો, જેની ઇફેક્ટ અત્યારે ચાલુ છે. એન્જિનિયર બધે ફેલાઈ ગયા, અત્ર તત્ર સર્વત્ર બધે જ. મેં બી બેઠો છું અત્યારે યુટ્યુબ પર, કોઈક બેંકમાં મેનેજર બનીને બેઠા છે, કોઈક સ્ટોર ખોલીને બેઠા છે. એન્જિનિયરનું કામ હોય એન્જિનિયરિંગ કરવાનું ને કોઈક જગ્યાએ, પણ એને કરવાની જગ્યાએ કેમ કે એ વખતે 2012-13માં એટલા બધા એન્જિનિયર પ્રોડ્યુસ થયા કે એ લોકો બધા અલગ અલગ ફિલ્ડમાં છે, કેમ કે એની એટલી જોબ જ નહોતી. તો આ સેમ ફિલ્ડ 2030માં હું મેડિકલ ક્ષેત્રની જોઉં છું. એટલા માટે સર અહીંયા હું એક બીજો પ્રશ્ન પૂછું શકું સાહેબ? આ તમે કલરની વાત કરી, એટલે વિકી સર જ્યારે જોઉં ને તો બ્લેક શર્ટ પહેરેલું હોય, બ્લેક કપડાં જ પહેરતા હોય, તો ફેવરેટ કલર છે, આના પાછળનું કારણ શું છે?
બ્લેક ઇઝ નોટ અ કલર, ઇઝ ઇમોશન. બરાબર. મતલબ ચેલું કહેવાય ને કે માણસ બધા ઇમોશન દબાઈને બેઠો હોય ને તારે કાળો દેખાય, તો એના જેવું છે. તો એ કાળો કલર એટલે. અને બીજું મતલબ આ તો મસ્તી કરતો હતો, પણ મેઇન રીઝન એ હોય કે પાછળની સ્ક્રીન તમારી જો વ્હાઇટ હોય ને તો બ્લેક હાઇલાઇટ થાય, તો છોકરાઓની સીધી નજર વ્હાઇટ પર જ પડે, બ્લેક પર ના પડે. અને રાત્રે અમુક જણા જોતા હોય તો એની આંખમાં એટલો વિસ્તાર જેટલો મારો શર્ટ છે ને એટલો વિસ્તારના રેઝ ઓછા જાય વ્હાઇટ સ્ક્રીન રાખે તો. આ બી એક એનું પાછળનો લોજિક. તો મેજોરિટી ઓનલાઈન કોઈ બી તમે ફિલ્ડ જશો ને તે લોકો બ્લેક ટી શર્ટ કે શર્ટ જ સિલેક્ટ કરે. બરાબર. આ ઓનલાઈન એજ્યુકેટર્સને આ બધી બાબતોનું સાથે સાથે શીખવું પડે, આ બધું ખ્યાલ બી રાખવો પડે કે તમે સાથે સાથે લર્નિંગની સાથે સાથે આ બધા ટેકનિકલ નોલેજ બી તમે ગેઇન કરતા જાઓ, નવી નવી થંબનેલ બનાવવા, એસઈઓ કરો, પછી આ રીતે આ બધા માઇન્ડમાં અલગ અલગ તમે ક્રિએટિવ થોટ્સથી વિચારતા હોય એટલે તમને આઈડિયા આવે. હા, એ તો મારો તો ફેવરેટ છે એટલે. પણ મેડમ બીજું પ્રશ્ન. સ્ક્રીન ટાઈમ એન્ડ મોસ્ટ યુઝ એપ. ઇન્સ્ટાગ્રામ. ઓફકોર્સ ઇન્સ્ટાગ્રામ ઇઝ કન્ઝ્યુમિંગ મોસ્ટ ઓફ માય ટાઈમ. અને એ ઇન્સ્ટાગ્રામને લીધે જ આજે હું TDYની મેમ્બર છું, કારણ કે ડિવાઇન એકેડેમી ઓફ સાયન્સને એવી રીતે સ્ટુડન્ટ સુધી પહોંચાડું હતું કે કોઈ પણ જગ્યાએ હવે બાયોલોજી સબ્જેક્ટ ભણાવું છું તો કોઈ નદી કિનારે ગયા કે કોઈ નવું પ્લાન્ટ જોયું કે કંઈક બીજું એક ઇન્સેક્ટ જોઈ લીધું, એનો તરત વિડીયો બનાવો અને વિડીયો મૂકીને તરત જ સ્ટુડન્ટ્સ માટે ઇન્સ્ટાગ્રામ પર મૂકું. તો આના થકી એક ઇનોવેટિવ કે તમે બાયોલોજી તો બુક વચ્ચે ભણો છો, બે પુઠ્ઠા વચ્ચે ભણવાનું, સરે કીધું એવી રીતે, પણ એને તમે રિયલ લાઈફમાં ઓબ્ઝર્વ નહીં કરો તો બાયોલોજી શું કામનું. એવી જ રીતે ફિઝિક્સ અને એવી જ રીતે કેમિસ્ટ્રી. તો જ્યારે એવા કોઈ ઓબ્ઝર્વેશન જોઈએ અને એનો વિડીયો બનાવીને ઇન્સ્ટાગ્રામ પર મૂકીએ તો સરની વાત સાચી છે, ઇન્સ્ટાગ્રામ સૌથી વધારે યુઝડ એપ હું કરું છું. મતલબ એમાં રીલમાં અમુક વસ્તુ રિયલ હોય. હા, રીલમાં ઘણી બધી વસ્તુ રિયલ હોય. આવી સોશિયલ મીડિયાની તો નહીં. ચેટ જીપીટી યુઝ કરું મેં. બરાબર. સ્ક્રીન ટાઈમ મારો એ ખાઈ જાય છે હમણાં, આજકાલ બદલાતું રહે. બરાબર છે. તો હાલના સ્ટુડન્ટ્સને આમ એઆઈ હેલ્પફુલ થઈ શકે તો કઈ રીતે તમે ચેટ જીપીટી આટલા ટાઈમથી યુઝ કરો, તો હાલના યુથને બી તમે કંઈ સજેસ્ટ કરવા એવું માગતા હો તો કે કઈ રીતે સ્ટડીમાં ચેટ જીપીટી યુઝફુલ થાય? સ્ટડીમાં મતલબ પહેલાં તો ભણી લો, પણ ભણ્યા પછી જ્યારે એને પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેશન આવે કશું બી કોઈ બી વસ્તુનું, ત્યારે તમે આનો ઉપયોગ કરો તો અમુક ટાઈમ તમારો બચી જાય. બરાબર. આર્ટિકલ્સ બને, મતલબ હું મારું પર્સનલ વાત કરું કે યુટ્યુબના ટાઇટલ, પછી એના ડિસ્ક્રિપ્શન, એના ટેગ, હેશટેગ, આ બધું સર્ચ કરવામાં મારો એક્ઝેક્ટલી એક વિડીયો ખતમ થાય ને એના પછી અલગથી 30 મિનિટનો સમય જતો હતો કયું ટાઇટલ રાખવું. બરાબર, કેમ કે આપણને આઈડિયા જ ના આવે કે કયું રાખીએ, ડિસ્ક્રિપ્શનમાં શું લખીશું, હેશટેગ કયા રાખીશું, ટ્રેન્ડિંગ હેશટેગ કયા હશે, એસઈઓમાં મારો ચેનલ કેવી રીતે આવશે. તો આ બધી વસ્તુઓને ક્રેક કરવી એ પેલું કે ને મેન્યુઅલી કરવા જઈએ ને તો ઘણી બધી વાર લાગે. બરાબર, પણ જો તમે ચેટ જીપીટીનો પ્રોપર ઉપયોગ કરતા તમને આવડે છે તો તમે એવું કરી શકો કે ભાઈ તમારી જ ચેનલ સર્ચિંગમાં આવે. તમે સર્ચિંગ કરો કે વિચ ઇઝ ધ બેસ્ટ ચેનલ ફોર એજ્યુકેશન ઇન ગુજરાત, તો દિવાલીપુરા યુથ જ આવશે. હુ ઇઝ ધ કિંગ ઓફ જીએસીબી, તો વિકી સરનું નામ આવશે. બરાબર. ઇઝ ધ પાર્ટ ઓફ એઆઈ. એઆઈનો પ્રોપર વેમાં ઉપયોગ કર્યો દિવાલીપુરા યુથે, એટલે ગૂગલ બાય ફોર્સલી બી એને રેન્કિંગ કરાવવું જ પડે. બરાબર છે. એ તો આમ બી જે આ જનરેટિવ એઆઈ મોડલ્સ છે, એને ઉપયોગ કર્યો એવી રીતે દરેક પોતપોતાના આ બધા ચેટ જીપીટી, ડીપસીક, બધા જનરેટિવ એઆઈ મોડલ છે, એમની ખાસિયત એ છે કે તમે એને કઈ રીતે ઇનપુટ આપો છો, ડેટા એમની સાથે કઈ રીતે કોમ્યુનિકેટ કરો છો, પછી તમારા બિહેવિયરને સમજે, તમે કયા લેવલના તમારો ઇન્ટેલેક્ટ લેવલને સમજે, પછી તમારી સાથે એ ડીલ કરતા હોય છે. તો એ રીતે તમે મેક્સિમમ ટાઈમ એની સાથે સ્પેન્ડ કરશો એટલે સમજી જશે. પછી તમારો જે એઆઈ ટૂલ છે ને એ તમને તમારા કરતાં વધારે સારી રીતે જાણતું થઈ જાય. એને પછી તમને કહેશે કે આવું ને આવું કરાય. સર, આ તો મારો બીજો પ્રશ્ન હતો, પણ તમારો પ્રશ્ન આમાંથી લેવાનો છે. ચલો આ વખતે હા બોલો. હા, ચાલો. બોલો. એક સરપ્રાઈઝ તમે કઈ સ્ટુડન્ટ માટે લાવવાના છો એઆઈ રિલેટેડ? શું વાત છે? હા, તો એના વિશે થોડા લીક્સ આપી દો. બેસ્ટ એજ્યુકેશન ચેનલ ઇન ઇન્ડિયા. બેસ્ટ એજ્યુકેશન ચેનલ ઇન ઇન્ડિયા, મતલબ જે મને ગમે કે બધાને ગમે. મને ગમે જે ચેનલ હતી ને ખાન સરની હતી, પણ ખાન સર આ વિડીયો નહીં બનાવતા, પણ એમની જે ચેનલ હતી એ મને ખરેખર ઇન્સ્પાયરિંગ હતી. એશિયાના સૌથી મોટા ટીચર હતા. રાઈટ. પણ તમે આ વાતને સ્કીપ કરી, તમે શું એમાં લઈને આવો છો? તમે મતલબ આજે મેં એઆઈ પાસેથી જે શીખ્યો ને એ મારા છોકરાઓને શીખવાડવું છે. યસ.
તો પેલું કહેવાય ને કે ગૂગલ આવડતું હોય, આજના 5 વર્ષ પહેલા એવું હતું, ગૂગલ આવડતું હોય ને એ છોકરું હોશિયાર કહેવાતું હતું. અત્યારે ગૂગલ આવડતું હોય ને તો એ ગઘો કહેવાય. એને એઆઈ બી આવડવું છે, કેમ કે એઆઈ એને પેલું કહેવાય ને કે અત્યારના જે એઆઈ મોડેલ આવે ને, હમણાં જે લેટેસ્ટ લોન્ચ કર્યું, હા, તો એની અંદર એ વિચારે છે, મતલબ હ્યુમન મેન્ટાલિટી કઈ રીતે કામ કરે છે ને એ વિચારે છે કે ભાઈ મારે અશરફભાઈને આન્સર આપવો જોઈએ, હું આપીશ તેને ગમશે, એ વિચારશે. પહેલાના જે એઆઈ ટૂલ હતા એ ડાયરેક્ટ તમને કોમન એક આન્સર આપી દેતો, પણ એ પર્ટિક્યુલર વિચારશે કે ભાઈ નંદિની મેડમને આન્સર અપાય કે ના અપાય, ખોટું લાગી ગયું તો કાલે આવે નહીં મારે. હવે તો એજન્ટિંગ એઆઈ બી આવી ગયા છે. હા, તો એ જનરેટિવ એઆઈ મોડેલ પર આવી ગયું અને એ તમને પ્રોપર આન્સર આપશે જેવું તમને ગમે છે એવું. વકીલ હશે તો વકીલ પ્રમાણે, શિક્ષક હશે તો શિક્ષક પ્રમાણે. પણ એમાં વિકી સર શું લઈને આવી ગયા? બસ એના એ જ વસ્તુનું શીખવાડીશ. સરપ્રાઈઝ છે. હા, સરપ્રાઈઝ વિદ્યાર્થી મિત્રો ને હું શીખવાડવાનું આયોજન કરે, એ સરપ્રાઈઝ છે પણ એ સ્ટુડન્ટ માટે આવશે. પેલું કહેવાય ને કે આમ પેલું તુફાન આવે તો એકદમ ધમાકેદાર જ લાવવાનું. તો પેલું બધું આજે આવે ને કે અમે આ બસ બધું આવડે જ છે, છોકરાઓને આવડે, નવું લાવો કંઈ. બરાબર છે. મેડમ તમારો નેક્સ્ટ પ્રશ્ન. અને એમાં પહેલું એક બીજું એક મારે એડ કરવું છે કે પહેલાં ઓફલાઈનની અંદર કેવી રીતે ટીચર ભણાવતા ખબર? અમે જ્યારે હતા ને ત્યારે જાણવા જેવું છે કે ટીચર શું કરે ક્લાસરૂમની અંદર, અત્યારે કરે તો કદાચ એને છોકરા એડવાન્સ થઈ ગયા, પણ ગૂગલ પર સર્ચ કરીને આવે અને એ ઇન્ફોર્મેશનને ક્લાસરૂમમાં કહે. એટલે એ સાહેબ સ્કૂલમાં સૌથી હોશિયાર કહેવાય. બરાબર કે આ સાહેબને ભાઈ નોલેજ બહુ છે. એ ખરેખર એમનું નહીં, એમને કોઈક જગ્યાએથી ગ્રેપ કર્યું કોઈક રીતે. પછી છોકરા ગૂગલ આવડી ગયું છોકરાઓને. હવે સાહેબ પેલો કહે ને કે ભાઈ આવું હોય કે હા સર મેં જોયું. બરાબર. પછી વોટ્સઅપનો આખો એક જમાનો આવે, જેમાં વોટ્સઅપ પર કોઈ જોક્સ આવે, કોઈ શાયરી આવે અને ફોરવર્ડ અંકલ હોય. બરાબર. તો એ વસ્તુને સાહેબ પાછા ક્લાસરૂમમાં કહે. બરાબર. એ છોકરાઓને મજા આવવા લાગી, કે છોકરા તો વોટ્સઅપ વાપરતા ના હોય, એ લોકો પાસે તો વોટ્સઅપ અવેલેબલ ના હોય. પછી થોડો સમય ગયો એટલે છોકરાઓ માટે ઇઝી ટુ અવેલેબલ વોટ્સઅપ થઈ ગયું, એ લોકો બી રાખે. એટલે પેલું સર કશું બી બોલે ને, હવે વોટ્સઅપ પર કાલે જ આવ્યું સર. બરાબર. તો અત્યારે એઆઈ એ ફેઝમાં જઈ રહ્યું છે. જે ટીચરને અત્યારે એઆઈ આવડે છે ને એ સ્માર્ટ ટીચર છે ક્લાસરૂમની અંદર. પણ જે દિવસે છોકરાઓને આવડી ગયું ને એ દિવસે ટીચર સ્માર્ટ નહીં રહે, એઆઈ સ્માર્ટ થઈ જશે. બરાબર. તે મારે શીખવાડ દેવું છે છોકરાઓને. સર, આ એઆઈની તમે વાત કરી, એઆઈ આટલું સ્માર્ટ છે. અહીંયાથી મને એક પ્રશ્ન હંમેશા હું અહીંના મારા મિત્રો છે જે એઆઈ બેઝ સ્ટાર્ટઅપ રન કરી રહ્યા છે એજ્યુકેશનની અંદર, તો એમની સાથે બી વાતચીત કરતો ને એટલે હું એમને એક પ્રશ્ન પૂછું કે તમે એઆઈમાં આટલું બધું કામ કરી રહ્યા છો કે એઆઈ આટલું કરી આપશે ને આ કરશે તે કરશે, પણ આ એઆઈ આટલું બધું કામ કરશે એની ઇફેક્ટ હ્યુમનના ઇન્ટેલેક્ટ લેવલ ઉપર થશે? કારણ કે એને જ પછી એનું માઇન્ડ એટલું કસાશે જ નહીં, કારણ કે એ એટલું વિચારશે જ નહીં, લાવો એઆઈને પૂછશે બધું, પછી એઆઈને જ પૂછપૂછ કરશે, તો પછી માનવ જે ઇન્ટેલેક્ટ છે એ કઈ રીતે પછી કામ કરશે? ના, એમાં એવું નથી. માણસનું ઇન્ટેલિજન્ટ પછી અલગ ડાયરેક્શનમાં કામ કરે. ગૂગલથી સર્ચિંગ, અત્યારે દેખો સ્માર્ટફોન થયા પણ આપણને અત્યારે કોઈના મોબાઈલ નંબર યાદ નહીં હોય. મતલબ એટલીસ્ટ ઘરના 2-4 જણના યાદ હોય, પણ બીજા કોઈ મિત્રનો કોઈ તમને નંબર હોય ને તો મોબાઈલ નંબર તમને યાદ ના હોય. મોબાઈલ ગયો તો ગયો, કેમ કે સ્માર્ટફોન હતો, તમે નહોતા. બરાબર. તો એ ગેઝેટ્સે એનું કામ સંભાળી લીધું, તમારા માઇન્ડને તમે બીજા ડાયરેક્શનમાં પ્રોપર વેમાં લઈ શકો. પણ જેને કામ કરવું જ નહીં, જેને મગજ ચલાવવું જ નહીં, એવા બી ઘણા બધા લોકો હોય, એ લોકોની પોપ્યુલેશન વધારે હોય, કે જેને ઇતિહાસ બનાવવો જ નહીં, ભાઈ એને વાંચવો છે. એ 95% લોકો માટે આ બધું એઆઈ છે, એ લોકોને પરફેક્ટ છે. અને બાકીના જે 5% હશે ને એ બચેલા સમયને કોઈક પ્રોપર ડાયરેક્શનમાં ડાયવર્ટ કરશે. એ ઇન્ટેલિજન્ટ વધારે થશે ને પેલા બધાને જે જોઈએ છે સેચ્યુરેશન મોડમાં આવી જશે. તો નુકસાન કંઈ નહીં થાય, પેલા લોકોનો કમ્ફર્ટ ઝોન વધતો જશે. આમ બધાએ શીખવું જોઈએ એઆઈ પ્રોડક્ટિવિટી માટે ખૂબ જ તમારું દરેક કામ પ્રોડક્ટિવ થશે. રાઈટ. મેડમ તમારો નેક્સ્ટ ક્વેશ્ચન શું હતું? મારો ક્વેશ્ચન છે ફેવરિટ મૂવી, વેબ સિરીઝ કઈ ઇન્સ્પાયરિંગ? મૂવી હોય કે વેબ સિરીઝ? હા હા ઇન્સ્પાયરિંગ છે કઈ ટાઈપ? હા કઈ છે? વેબ સિરીઝ તો હું જોતી નથી, બિકોઝ એ ક્લિંગિંગ હોય. અને સ્ટુડન્ટ્સને પણ કહું કે આટલા સમયમાં સજેસ્ટ કરું કે ક્લિંગિંગ છે, તમને ઓલવેઝ એક ક્વેશ્ચન થાય કે હવે શું હશે, અને તમે આખો સમય જવા દો. રાત્રે 12 વાગે ચાલુ થાય, સવારે 5:30 સુધી બી સ્ટોરી તો અધૂરી જ રહે. એટલે જ્યારે મારે કેવું હોય તો હું તો જોતી નથી વેબ સિરીઝ. મૂવીની વાત કરું તો એક કાસ્ટ અવે
કરીને એક હોલિવૂડ મૂવી છે કે જેમાં કોઈ એક આઇલેન્ડ પર જાય છે, ટોમ હેન્ક્સની છે. ચેલેન્જિંગ છે કે લાઈફને વિધાઉટ ફેસિલિટી કેવી રીતે જીવી શકાય, સર્વાઈવલ સ્ટોરી. તો એક કાસ્ટ હવે છે કે જેની ઇન્સ્પાયર થાય. અને બોલિવૂડમાં જોઈએ તો 3 ઇડિયટ્સ ઓલવેઝ ઇન્સ્પાયરિંગ. જેટલી વાર જોઈએ એટલી વાર કંઈક ને કંઈક નવું આપે. સો આ બધી ફેવરિટ્સમાંથી આ બે છે. સર તમારો નેક્સ્ટ ક્વેશ્ચન. તમારી ફેવરેટ બુક કઈ છે? રિચ ડેડ પુઅર ડેડ. એ બુક મેં વાંચી છે, મને સારી લાગી. અને હા, અને બીજી છે મેજિક ઓફ થિંકિંગ બિગ. મેજિક ઓફ થિંકિંગ બિગ મતલબ આજે તમે વિચારો છો કે મારા પાસે સાયકલ હોવી જોઈએ તો સાયકલ જ આવશે, અને મર્સિડીઝ વિચારો તો મર્સિડીઝ આવશે. યુનિવર્સ લાગી જશે એની પાછળ એને મેળવવા માટે. પણ એ મેજિક ઓફ થિંકિંગ બિગમાંથી વિચાર્યું. વિચારું તો મોટું વિચારું, નહીં તો નહીં વિચારું એવું. સર હવે એક ક્વેશ્ચન હું તમને આપું, તમે એક ક્વેશ્ચન મને આપો. હા ડન. થોડું આમ ફન લાવે. હા, હવે આમાંથી ક્વેશ્ચન હોય પણ અઘરા પડે જેવું કોને પણ નાખી શકો depends. ક્વેશ્ચન અઘરા પડે જેવું કહો. હા એવું નથી કે સર. નહીં, પછી પાસ કરશો ને ક્વેશ્ચન તો પછી હું તમને ડેર આપીશ, એ કરવું પડશે તમને. ના એવું ને એવું. ધીસ ઇઝ રિલેટેડ ટુ યુ. આ તમને ગમે એવો છે. ફ્યુચર પ્રૂફ કોઝેસ AI પ્લસ ટેકનોલોજીની સાથે શીખવા જેવું છે શું? ફ્યુચર પ્રૂફ કોર્સ મતલબ એઆઈ અને ટેકનોલોજી આવી ગયું તો શું શીખવું જોઈએ ફ્યુચર પ્રૂફ ગણાય? ફ્યુચર પ્રૂફ ગણે જો અત્યારે આમાં કેવું જનરેશનનો વારો હોય, બરાબર? કે હવે તમે આ કોણ જોવે છે, સપોઝ કોઈ 10 વર્ષ પછી આ વિડીયો જોવે તો મારું સજેશન એને કામ નહીં લાગે. પણ અત્યારે કોઈ જોઈ રહ્યું છે તો ફ્યુચર પ્રૂફ તો અત્યારે ફ્યુચર છે એઆઈની અંદર, ભવિષ્યમાં નહીં હોય. મતલબ તમે કહેતા ને તમે ટાઈમ આપું, આ જાણકારી જાણવા જેવી બધા માટે. કે તમે 70s જશો ને, મતલબ 1970ની વાત કરું તો ત્યારે પૈસા એગ્રીકલ્ચરમાં હતા. જે પૈસા ને જે બધું હતું એ એગ્રીકલ્ચર હતું. એગ્રીકલ્ચર પ્રોડક્ટ જે બનાવતા હતા, ખેતીવાડી જે લોકો કરતા હતા, એ લોકો બધા બિલિયનર્સ હતા. પછી કોઈક માણસ એવું લાગે હળથી હું ખેતી કરે, જો હું તને ટ્રેક્ટર આપું એટલે મશીનરી બની, ને મશીનરી જેને બનાવી એટલે લોકો અટ્રેક્ટ થાય. એટલે એ જે ખેડૂતે છે ને પૈસા ઇન્વેસ્ટ કર્યા મશીનરી બાજુ, કોઈ કે ઇનોવેશન લઈને આવ્યા, એટલે એ પૈસા ગયા ઇન્ડસ્ટ્રીમાં. મતલબ મેન્યુફેક્ચરિંગ આ જે બધો વસ્તુઓ બનાવે ને એ પૈસા ઇન્વેસ્ટ. તો જે લોકો ઇન્ડસ્ટ્રીની અંદર ગયા, એટલે આ જે બધી ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવા, મશીનરી બનાવવા, એ લોકો બધા બિલિયનર્સ થયા. મતલબ હું ટાટાવાળી જમાનો વાત કરું, 80sમાં ટાટા સ્ટીલ આથી બધી કંપનીઓ બનીને એ લોકો. પછી મશીન તો ચાલે, પણ મશીનને ચલાવવું તો માણસે પડે, બરાબર? તો કે આપણે કંઈક એવું કંઈક કરીએ ને કે જાતે ચાલે એના કંઈથી. તો કે ભાઈ એને ઓટોમેટિક મશીનનો જમાનો આવ્યો, બરાબર? એને કમ્પ્યુટિંગ કરો. તો કમ્પ્યુટરની શોધ તો થયેલી જ હતી, પણ મશીનની અંદર એને ઇમ્પ્લિટ કરવાનો ટ્રાય કર્યો, બરાબર? એટલે એ વખતે જે આવી ટેકનોલોજી લઈને આવ્યા, જે કમ્પ્યુટિંગ કરી શકે એ ટાઈપની ટેકનોલોજી લઈને, એટલે કમ્પ્યુટરનો આખો એક યુગ આવ્યો 90s પછીની, માઇક્રોસોફ્ટનો જમાનો આવે એની વાત કરું છું. તો એ ફિલ્ડમાં જે લોકો ઘૂસ્યા તે દસકાની અંદર જે લોકો જોડાઈ ગયા ને એ બધા બિલિયનર્સ બની ગયા એ વખતે. હવે કમ્પ્યુટર બી બધાને આવડી ગયું થઈથી, અને આખો જમાનો પેલું કહેવાય ને કે ભાઈ ટેકનોલોજી બાજુ ગયો, કે ભાઈ કમ્પ્યુટરની અંદર બી કંઈક એવું સોફ્ટવેર, કંઈક એવી એપ્લિકેશન બને કે તમારું કામ વધારે ઇઝી થાય. મશીન તો છે જ, મશીનની અંદર એ બધું ઇમ્પ્લિમેન્ટ થવાનું જ છે. મેઇન તો ખેતી જ થવાની, તો ખાવા ઉગશે તો બધા ખાશે, બરાબર? પણ પૈસાનો ફ્લો ડાયવર્ટ થતો જાય છે. જે પહેલાં ખેડૂત પાસે હતા એ ખેડૂતવાળા પૈસા પહેલાં ઇન્ડસ્ટ્રીમાં આવ્યા, ઇન્ડસ્ટ્રીમાંથી કમ્પ્યુટર જે યુગ આવ્યો એની અંદર આવ્યા, અને એ વખતે જે એની અંદર ઘૂસી ગયા એ બધા બિલિયનર્સ થયા. પછી આઈટીનો આખો જમાનો આવ્યો, ફેસબુક, વોટ્સઅપ, ગૂગલ, યુટ્યુબ, આ બધાનો જમાનો આવ્યો. 2000થી લઈને 2010ની વાત કરું છું. એ વખતે જે આઈટી ફિલ્ડમાં ઘૂસી ગયા, બરાબર? અત્યારે ભલે એઆઈ ગમે તે કરે, પણ એ લોકો તો બિલિયનર્સ રહેશે ને. આપણે એ લોકોને જોઈએ છે, માર્ક ઝુકરબર્ગ લઈ લો, કાં તો પછી કોઈ બી ઇલોન મસ્ક લઈ લો, કોઈ બી. તો અત્યારે એ જ વસ્તુ, એ આઈટી ફિલ્ડના પૈસા જે છે એ ફ્લો થઈને એઆઈમાં આવી રહ્યા છે. તમે જો પહેલાં ઘૂસી ગયા તો યુ આર ધ બિલિયનર્સ. પછી આગળ જે આવે આપણે વિચારવાની જરૂર નહીં, નવી જનરેશન જે આવશે વિચારશે. તો તમારે પ્રોપર અત્યારે ઘૂસવું છે ને. This is the right place. હું મસ્ત રસ્તો બતાવું છું. મેં તો ઘૂસેલો જ, માં પાછળ દોડો. તમે તમને એકદમ પરફેક્ટ ક્વેશ્ચન પૂછ્યો ને સર. હાલો, હું તમને અઘરું આપું. 12th પછીના કોર્સમાં જેમાં હાઈ પેઇંગ જોબ મળી શકે. એઆઈ ના કહેતા, કેમ કે મેં કીધું છે કોઈ એવી જોબ? હા છે ને સર. સ્કિલ બેઝ જોબ હોય કે તમે કેરિયર એવું ચૂઝ કર્યું કે જે તમે એના માટે પેશનેટ છો, કે તમને ફિઝિક્સ ગમે છે, ફિઝિક્સમાં રિસર્ચ કરવા માંગો છો, તો તમે ઇસરોમાં જઈ શકો છો, તમે નાસામાં જઈ શકો છો, તમે
દેર ઇઝ નો એન્ડ ફોર યોર પેશન એન્ડ યોર સ્ટડી સ્કિલ્સ. પણ એના માટે એકદમ પરફેક્ટ 10th 11th 12th પરફેક્ટલી ભણ્યું હોય તો તમને આગળ જ 12માં પછી ખબર પડશે કે મારી માટે આ સબ્જેક્ટ બરાબર છે, આમાં હું આગળ જાઉં. અને તમારી એની અંદરની આવડત હોય તો બેસ્ટ પેઇંગ તો એ તમે પોતે જ ઘડી શકો. તો અમે હમણાં જ આપણે ડિસ્કસ કર્યું કે આપણે પોતે જ ફિલ્ડ કરી શકીએ કે આ ફિલ્ડમાં મને આગળ વધવું જ, કારણ કે એમાં તમારી એક્સપર્ટીઝ છે. આના પરથી મને એક વાત યાદ આવી, તમને પૂછું ક્વેશ્ચન, બધા બહુ પૂછ્યા ને, હવે અમારો પૂછો સર. યસ. કે હાઈએસ્ટ પેઇંગ વાળો ક્વેશ્ચન અત્યારે મૂક્યો છે. તો સપોઝ કોઈ વ્યક્તિને હાઈએસ્ટ પેઇંગ મળે છે, સપોઝ મેં માનું છું કે 5 કરોડની સેલરી છે કોઈ વ્યક્તિની, હોય એવા દુનિયામાં ઘણા બધા લોકો 5 કરોડની સેલરી હોય મંથલી. તો એ 5 કરોડની સેલરી માટે ઇન્ટરવ્યુ કેવું થતું હશે? એને હું સવાલ પૂછે કઈ એને કોઈક તો ક્વેશ્ચન પૂછ, ડાયરેક્ટ તેને હાયર કર નહીં કે ભાઈ ચાલ ભાઈ ખુરશી પર બેસી જા, ये पेन मुझे सेल करके दिखाओ, એવું ના, એવું નહીં. એને મતલબ આ શીખવા જેવું, જો એન્ટરપ્રિન્યોરશિપમાં તમે હોય ને તો એને શીખવા જેવું છે કે હાઈએસ્ટ પેઇંગ જોબ જેને મળતી હોય ને, જેને એને ક્વેશ્ચન શું પૂછે ખબર, કે તમારી લાઈફના ફેલિયરને તમે કેવી રીતે હેન્ડલ કર્યા એ મને કહી દો અને જોબ લઈ જાઓ. આ ક્વેશ્ચન્સ એ લોકોને પૂછે. કંઈક જ ક્વેશ્ચન્સ હોય કોમન. કંપનીને ડૂબતી કંપનીને તમે બચાવી કેવી રીતે, બરાબર? તો અમારી કંપની ડૂબે નહીં એ અમે સિક્યોર થઈ જાય, તમને આટલો પગાર આપી દઈએ એવું. વિકી સરનો ફેવરિટ સબ્જેક્ટ તમારી બાજુ સી ઇટ ઇઝ ધ સેમ. ગુજરાતી. વિકી સરનો ફેવરિટ સબ્જેક્ટ ગુજરાતી. તો કંઈક ગુજરાતીમાં થઈ જાય સર. શું પણ કંઈક સર કઈ કવિતા, સર કઈ કવિતા, કઈ શેર, ગીત, કઈ બી હોય, આમ મજા આવી જાય એવું. કઈ કવિતા હોય, શેર હોય, શાયરી, જે બી હોય, મજા આવી જાય એવું. આમ સ્ટુડન્ટ આટલું પોડકાસ્ટ આટલું લાંબુ જોયો છે તો એમને આમ છેલ્લે હળવાશ આવી જાય, રિલેક્સેશન, એવું કંઈક મોટિવેટ કરી દઈએ ને. પેલું કહેવાય ને કે ભાઈ તમે અત્યારે નાના છો, હા તમે 2-3 પછી આવશે ફ્લોમાં તો 2-4 વસ્તુ આવી જશે કે તમે અત્યારે નાના હોય અને તમને ખબર ના હોય કે ભાઈ હું છે, મતલબ તમારું પોટેન્શિયલ તમને ખબર ના હોય. અબ્દુલ કલામ જ્યારે નાના હશે ત્યારે ક્લાસરૂમમાં જ બેઠા હશે, મોદી સાહેબ બી બેઠા હશે, બરાબર? એવી રીતે કોઈ બી તમે અત્યારના જે બી તમે જુઓ છો, તમે સોશિયલ મીડિયા પર જુઓ કે ગમે તે, એ લોકો કશે ને કશે ક્લાસરૂમ પર બેઠા હશે જેવી રીતે તમે બેઠેલા છો. તમે મોબાઈલ સામે બેઠેલા છો, એ લોકો કદાચ મોબાઈલની સામે નહીં બેઠા હોય, કોઈ બીજી જગ્યાએ પણ લર્નિંગ લેતા હશે, તમે લઈ રહ્યા છો. તો એવા લોકોને હંમેશા મને એક શેર કહેવાનું યાદ આવે છે, વિચાર વિસ્તારમાં પૂછાય ગુજરાતીમાં ઘણી બધી, કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એની નકશામાં નહીં હોતી, બરાબર? તો તમારી અંદર શું પોટેન્શિયલ પડેલું છે ને કોઈને જ નહીં ખબર. એ ખાલી તમારે એને એ નકશો કેવો છે ને જ્યારે તમે બિલ્ડિંગ બનાવશો ને ત્યારે ખબર પડશે, બરાબર? ઇન્સ્પાયરિંગ. યસ. યોર ટર્ન. ધોરણ 10 પછીના બેસ્ટ કરિયર ઓપ્શન. ટકાના આધારે નિર્ણય લેવાનો હોય? ના, ટકાના આધારે તો ના જ લેવાનો હોય, કેમ કે આ એક ટ્રેડિશન રહી ગયું છે કે ભાઈ 90% ઉપર આવે તો તારે સાયન્સ જ લેવાય. હા, બરાબર છે. બરાબર. અને ભાઈ ઓછા આયા થોડા અને ઘરમાં પૈસાની તકલીફ છે તો કોમર્સ લેવાય, અને ઓછા એકદમ ટકા આયા તો કે ભાઈ તારે આર્ટ્સ લેવાય, બરાબર? આ એક મેન્ટાલિટી આવી ગઈ છે, પણ એને ફોલો કરવું જરૂરી નહીં. મેં એક ટ્રેન્ડ જોયો છે સુરતની અંદર 12th સાયન્સ પછી જે લોકોને, મતલબ 10th પછી જે લોકોને યુપીએસસી જીપીએસસી ક્રેક કરવી હોય ને, 90+ હોય છોકરાના પર્સન્ટેજ, પણ એ લોકો સિલેક્ટ શું કરે ખબર? આર્ટ્સ સિલેક્ટ કરે. કેમ કે આર્ટ્સની એક્ઝામ 12thની ઇઝીલી પાસ થઈ જાય. હવે એ જે સમય બચ્યો ને એને એ આ યુપીએસસી જીપીએસસીની પ્રિપરેશનમાં એ સમય આપે. અને જ્યારે, કેમ કે એની માટે ક્વોલિફિકેશન શું, ભાઈ ગ્રેજ્યુએશન હોવું જોઈએ. ગ્રેજ્યુએશન કર્યા પછી સીધો જ આઈએસ કે આઈપીએસ બને, અને પેલા બધા ડોક્ટર એન્જિનિયર બને, બરાબર? તો આ સપોઝ તમારે પર્સન્ટેજના બેઝિસ પર નિર્ણય લેતા હોય ને, તો હવે ઘણા બધા સ્માર્ટ લોકો છે કે જે આ રીતનું કામ કરે છે, પોતાનું પેશન અને પોતાની ઇન્ટરેસ્ટ ઉપર કામ કરે છે, અને એ જ કરવું જોઈએ તો જ તમારું લોંગ રન કામ કરે છે. રાઈટ. મેડમ નેક્સ્ટ ક્વેશ્ચન. માય ટર્ન. યસ. બટ આઈ એમ ગોઈંગ ટુ આસ્ક યુ. મારો ક્વેશ્ચન હતો, તમે જવાબ આપી દીધો, પણ હું તમને પૂછીશ. ધોરણ 12 બી ગ્રુપ પછી કેરિયર ઓપ્શન્સ. હા, તો મારે જ કહેવું પડશે. ધોરણ 12 બી ગ્રુપ પછી કેરિયર ઓપ્શન્સ બહુ બધા છે. મેડિકલ તો છે જ, કે જેના માટે તમે બી ગ્રુપ લીધું છે. કોઈ કારણસર તમે મેડિકલના આટલા વર્ષો નથી ગાળવા માંગતા, કારણ કે કેરિયર બનાવવા માટે પણ ખાસો સમય જોઈએ,
એ તમે નથી આપવા માંગતા, તો એવા ઘણા બધા ઓપ્શન્સ છે કે જેમાં તમે પોતાનો ઇન્ટરેસ્ટ, જે બી ગ્રુપ લઈને તમે આ બાયોલોજી લઈને આગળ વધવા માંગો છો, તો તમે ફાર્મસી કરી શકો, તમે પેરામેડિકલ ઘણા બધા કોર્सेस છે એ કરી શકો, તમે ફાર્મેકોલોજી કરી શકો, જેનેટિકમાં રિસર્ચ કરી શકો. ઘણા બધા ઓપ્શન્સ છે જેમાં રિસર્ચ બેઝમાં જઈ શકો. બીએસસી એમએસસી લઈને રિસર્ચ વર્કમાં જવાય. ફોરેન્સિક સાયન્સ જે એ છે કે હમણાં આજકાલ ગર્લ્સ અને બોયઝ બંને એમાં ઇન્ટરેસ્ટ છે. ન્યુરો સાયન્સ ઇઝ એન ઇમર્જિંગ પાર્ટ. સાયકોલોજી અને બાયોલોજીને સાથે મેળવીએ તો અગેન સાયકોલોજી અને બાયોલોજી સાથે મળે તો એમાં એઆઈ આવશે આગળ જઈને. જ્યારે આપણે રોબોટ્સ બનાવીએ છીએ તો એન્જિનિયરિંગ આવી ગયું કે જે એક રોબોટ આપણે બનાવ્યો, એ રોબોટ જે છે એ કામ કરશે પણ થિંક હ્યુમનની જેમ કરશે. જ્યારે એને હ્યુમનની જેમ થિંક કરવો છે ત્યારે એની અંદર હ્યુમન ઇમોશન્સ નાખવા પડશે. એ હ્યુમન ઇમોશન્સ સ્ટડી કરવા માટે ન્યુરો સાયન્સ જોશે. સો એવા વાળું હા કનેક્શન બનાવવા માટે એક એવું ફિલ્ડ આવી રહ્યું છે કે જેની અંદર તમે સાયન્સ લીધું તો તમે ફિઝિક્સના સ્ટુડન્ટ છો કે બાયોલોજીના સ્ટુડન્ટ છો કે એન્જિનિયરિંગ કરો છો એવું નથી. બાયો એન્જિનિયરિંગ આવશે, બાયો કેમિકલ આપણે જોયું, ફિઝિક્સ ફ્યુઅલ, હા એવી રીતે બાયો એન્જિનિયરિંગ આવશે કે જેની અંદર ઇમોશન્સની સાથે એવું ક્રિએટ થશે કે તેમાં બધા જ ફિલ્ડ ઇમ્પોર્ટન્ટ છે. તમે ખાલી તમારો ઇન્ટરેસ્ટ જુઓ. ઘણા સ્ટુડન્ટ્સ એવા કે છે એન્વાયરમેન્ટલ સાયન્સમાં ઇમ્પોર્ટન્ટ, તો એન્વાયરમેન્ટલ સાયન્સ પણ બહુ જ પ્રોફાઉન્ડ ફિલ્ડ છે, કારણ કે આગળ જઈને જમીન નહીં હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે જુઓ કેટલા બધા વધી જશે, બિલ્ડિંગ્સ જ જોઈએ છે, આપણને દેખાતા જ નથી કંઈ એટલા બધા વેજીટેશન. તો નાની જગ્યામાં વર્ટિકલ ફાર્મિંગ કેવી રીતે કરવાનું, તો એ કેવી રીતે ખબર પડી? એન્જિનિયરિંગથી કરવી ખબર પડી, યા તો બાયોલોજી અને એન્જિનિયરિંગ ભેગું કર્યું ત્યારે ખબર પડી કે આપણે ઊભા પણ એગ્રીકલ્ચર કરી શકશું, વર્ટિકલ ફાર્મિંગ પણ કરી શકશું. સો એવરી ફિલ્ડ ઇઝ હેવિંગ પ્રોફાઉન્ડ કેપેબિલિટીઝ. તમારું ઇન્ટરેસ્ટ લો એન્ડ બહુ બધા છે ઓપ્શન્સ જે તમે ફોલો કરી શકો. મેં હમણાં એક રીલ જોઈ હતી, એની અંદર પેલું કહેવાય ને ઇમોશન વાળો રોબોટ હતો. મેં કીધું એ રીતે હવે પેલું નહીં ગુડ ટચ બેડ ટચ શીખવાડતા હોય સ્કૂલમાં, તો પેલા ભાઈએ કદાચ બેડ ટચ કર્યો હશે તો ઝાપટ મારી દીધી. આવું થાય. અને હમણાં એક ને ન્યૂઝ આવ્યા હતા કે ભાઈ કામના પ્રેશરથી રોબોટે સુસાઇડ કરી લીધું, કૂદી ગયો ઉપરથી. રહેવું જ નહીં, રહીએ તો કામ કરાવે ને, દાદર પરથી કૂદી ગયો, મરી ગયો. સર લાસ્ટ બે જ ક્વેશ્ચન બાકી છે. મારો વારો છે. બુક રિકમેન્ડેશન, સ્કિલ, મૂવી, ફરી આવ્યું. બુક રિકમેન્ડેશન, પછી કઈ સ્કિલ્સ સ્ટુડન્ટે શીખવી જોઈએ અને મૂવી કઈ જોવી જોઈએ એવું. મૂવી કઈ જો, મૂવી તો જો મોટિવેશન, સ્ટુડન્ટે તો મોટિવેશન જોવી જોઈએ. મેં ના પાડી, પણ હું અમુકને વેબ સિરીઝ બી સજેસ્ટ કરું, લાંબી હોય ને, ભલે નવરા હોય વેકેશનમાં તો વાંધો. 11 વાગ્યાથી ચાલુ કરો ને, સવારે 5:30 થાય, પછી સૂઈ જવાનું, તો સાંજે પાછા 11:30 થાય. પણ પેલું કહેવાય અંદર જો અમુક પેલું કહેવાય ને એબ્યુઝિંગ વર્ડ હોય, પણ તમે બહાર નીકળો ત્યારે હોય છે, તો જુઓ, હું સજેસ્ટ કરું જ બધાને. પણ મૂવી મોટિવેશનલ હોય ને કોઈ બી, 3 Idiot મેડમે સજેસ્ટ કરી, બેસ્ટ મને ગમે. બુક્સ મેં કીધી રિચ ડેડ પુઅર ડેડ વાંચ્યું જો એન્ટરપ્રિનરમાં જવું હોય તો, અને બીજી મેજિક ઓફ થિંકિંગ બી ટ્રાય કરી જો ડેવલપ થતું હોય થિંકિંગ, તો એ તમે પ્રોપર વેમાં કરી શકો, એક સારું છે. બીજી બી બધી છે, પણ પેલું કહેવાય ને કે ચાણક્યવાળી જે છે ને, ચાણક્યના જે બધા સૂત્રો, એ ખરેખર એની પાસે શીખવા, ચાણક્ય નીતિ શીખવા જેવી છે. એક બુક સજેસ્ટ કરાય કે જે તમારે શીખવું જ છે કંઈક પ્રોપર વેમાં, તો એને એટલી બધી વસ્તુઓ કહી દીધી છે ને એક નાના વર્ડિંગની અંદર, કે જે તમે રિયાલિટી પ્રેક્ટિકલી એને પ્રૂવ કરવા જશો તો તમારા અડધી જિંદગી એમ જ નીકળી જશે. એક ચાણક્યવાળી બુક છે કે ચાણક્ય નીતિની બુક વાંચવી જોઈએ, એ સારી છે. બરાબર. અને સ્કિલ ડેવલપ કઈ કરવી જોઈએ, તો સ્કિલ એવી હોવી જોઈએ કે જે તમને અંદરથી એવું થતું હોય કે આ કામ વગર પૈસે પણ હું 5 વર્ષ સુધી કરી શકું, એ તમારી સ્કિલ. તો એ સ્કિલને તમે ડેવલપ કરો, તો એ જ્યારે જનરેટ કરીને આપશે મની, ત્યારે તમને પેલું કહેવાય ને તમે બાકીના 5 વર્ષમાં એક નેક્સ્ટ લેવલ પર જતા રહેશે. પણ આ સ્કિલ એને જ કહેવાય જે તમે વગર પૈસે 5 વર્ષ સુધી મફતમાં ત્યાં કામ કરવા માટે રેડી હોવા જોઈએ, કે તમને એની માટે જે મળે કે ના મળે કામ કરી શકો. સર આપણે આ સેગમેન્ટ તો પૂરો થઈ ગયો, તો તમારા બંનેના તરફથી બહુ સરસ આન્સર્સ મળ્યા, બહુ સરસ ઇન્ફોર્મેશન વિદ્યાર્થીઓને આમાંથી જાણવા મળશે, એમની લાઈફમાં ખૂબ જ હેલ્પફુલ થશે, સ્ટડીમાં ખૂબ હેલ્પફુલ થશે. પણ આપ બંને ટીચર્સ છો, ભલે તમે પોતાની જાતને યુટ્યુબર કહેતા, પણ તમે ટીચર છો, ભણાવો છો. તો એક મારો સવાલ એ છે કે
ક્યાંય જુઓ ને તો એ રીતે પ્રોજેક્ટ કરવામાં આવે છે. ટીચર્સ છે તો એ સ્કૂલમાં ભણાવે છે, આ છે બધું છે, પણ ટીચર્સ ક્યારે આમ મિલિયનિયર ના હોય કે એમનો લાખો રૂપિયા કરોડ રૂપિયા ના કમાતા હોય કે એ જોબને કોઈ ટીચર પણ સજેસ્ટ નહીં કરતા તું ટીચર બનજે કે ડૉક્ટર બનો, આ એન્જિનિયર બનો, એ તો બધું સજેસ્ટ કરતા હોય. પણ તો એ થોટ પ્રોસેસ, એ મેન્ટાલિટી વિશે તમારું શું ખ્યાલ છે? મતલબ પેલું કહે ને કે સારા શિક્ષક મળે ને તો આખો સારો સમાજ બને, બરાબર, પણ એને રિકમેન્ડ જ નહીં થતું. ઇવન આપણે બી રિકમેન્ડ નહીં કર્યું એ કરિયરની અંદર કે ભાઈ તમે શિક્ષક બનો, મેડિકલ, આ બધી નોર્મલ લાઈન છે. પણ જો પેશનેટ તમે હોય ને પ્રોપર વેમાં, ઘણા બધા એવા એક ક્લાસરૂમમાં એક છોકરો તેવો હોય કે જે એક્ઝેક્ટલી ટીચરની જે એક્શન છે એને ગ્રેપ કરતો હોય અને ગ્રેપ કરીને એને એવું થાય કે આને બી હું એઝ ઇટ ઇઝ આવી રીતે આપી શકું. તો આવું કદાચ તમારી અંદર સ્કિલ હોય, પેશનેટ હોય, તમે ટીચર બની શકો. અને એવું એ મિથ છે કે શિક્ષક પેલું કહેવાય ને કે આ તમે કીધું મિલિયનર ના બની શકે, લાખો રૂપિયા ના કમાઈ શકે યાર, તમે જોઈ શકો છો. એક્ઝામ્પલ તમારી સામે છે. પણ પેશન હોવું છે. Right. અને બીજું એક વસ્તુ હું એડ કરવા માંગુ કે જો કોઈ ટીચરે આપણને કોઈ સબ્જેક્ટ એટલું પરફેક્ટલી કરાવ્યું હોય તો આજે પણ આપણને આપણો એ સબ્જેક્ટ ફેવરિટ હોય Yes, ગુજરાતી બીકોઝ ઓફ ધેટ ટીચર. ગુજરાતી મારો એવી રીતે અને- ફેવરેટ છે. હા, અને પેશન એક છે જે વસ્તુ તમે હરેક કેરિયર હું કહું કે પૈસા માટે ના હોય, કદાચ પૈસા છે, બાય પ્રોડક્ટ આવશે પૈસા, પણ તમે 100% સ્ટુડન્ટ માટે, મારું તો હું મારી લાઈફ એવું જ ગણું કે જો મારી લાઈફમાંથી સ્ટુડન્ટને કાઢી લો તો આઈ એમ નથિંગ. કારણ કે સ્ટુડન્ટ છે તો હું છું. મારું સ્ટેન્ડ એટલા માટે છે કારણ કે સામે સ્ટુડન્ટ છે. પછી સ્ટુડન્ટ ઓફલાઈનમાં છે કે ઓનલાઈન છે, વિધાઉટ સ્ટુડન્ટ આઈ એમ નથિંગ. સો મારી માટે ટીચિંગ ઇઝ માય પેશન એન્ડ ધ ઓનલી વે દેટ આઈ કેન કનેક્ટ વિથ સ્ટુડન્ટ્સ. એન્ડ સો આઈ સે માય સ્ટુડન્ટ્સ આર માય પ્રાઇડ. વાહ. એ જો મેં બી એક લાસ્ટ એડ કરું પછી આપણે ખતમ કરીએ કે ઘણી બધી જગ્યાએ છે ને તમને એવું કોઈક નોલેજ હોય કે મેં તમને કીધું, તમે કદાચ કોઈક જગ્યાએ બુકમાં જોયું હોય, બરાબર, કોઈક જગ્યાએ કોઈ મેં વાત કીધી, કોઈક શાયરી કીધી, એ તમે કોઈક જગ્યાએ વાંચી હોય. મેં તો કોરો કાગળ જ આવ્યો તો પૃથ્વી પર આવ્યો ત્યારે, રાઈટ, બરાબર. મને જે જગ્યાએથી નોલેજ ગ્રેપ થયું એ મારી અંદર મેં ઇનબિલ્ડ કર્યું અને જ્યારે જરૂર પડી ત્યારે એ નોલેજ મેં આગળ શેર કર્યું. જે રીતે ત્યાં પોડકાસ્ટની અંદર બી અમુક એવી વાતો હશે કે જે બની શકે કે તમારી માટે નવી હોય કાં તો ઓડિયન્સ જોવે છે એની માટે નવી હોય. તો જ્યારે બી કોઈ વ્યક્તિ તમને કોઈ નોલેજ આપે ને અને તમને નવું લાગે કે જુનલાને ધ્યાનથી સાંભળી લેવાય, કેમ કે કંઈક એવી નવી બાબત હશે, કેમ કે એને જે રીતે ગ્રેપ કર્યું હશે એ બેઝિસ પર એ તમારી સામે રિપ્રેઝેન્ટ કરશે, બરાબર. તો હું મારો પરિચય હંમેશા એવી રીતે જ આપું કે ભાઈ વિક્કી સર એટલે કોણ, તો હું નથિંગ, મેં બી કંઈ નહીં, મેડમે કીધું હું નથિંગ, એવું મેં બી નથિંગ. વિક્કી સર એટલે ઘણા બધાનો સરવાળો, તો હું એટલે ઘણા બધાનો સરવાળો. કોઈકની પાસેથી નાનપણથી બધું શીખીને બધું ભેગું કર્યું, એ જ વસ્તુને હવે નોલેજમાં આપું. તો બની શકે કે મારી કોઈ વાત હોય પેલો કે આ તો મેં અહીં જોઈ હશે, બરાબર, મારી અંદર પડી હતી એટલે મેં તમને આપી. જોઈએ તો રાખો, ને તો બહાર જઈને નાખો, બરાબર. એના જેવું. તો સાહેબ આ પોડકાસ્ટની અંદર મને વ્યુઅર્સને બધાને ખૂબ જ સરસ માહિતી મળી, ખૂબ જ નવી ઘણી બધી અગત્યની બાબતો શીખવા મળી, જાણવા મળી, સમજવા મળી. તો તમે આપનો કિંમતી સમય અમને આપ્યો, વડોદરાથી છેક પાલનપુર આવ્યા આ પોડકાસ્ટ માટે, એ બદલ આપનો અને ટીમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને વિદ્યાર્થી મિત્રો, આ પોડકાસ્ટની અંદર તમને ઘણી બધી માહિતી મળી હશે, જાણવા મળી હશે, સમજવા શીખવા મળી હશે. ધ દિવાળી પ્રયુસ ચેનલ વિકી સરને તમે થોડું વધુ ડિટેલમાં જાણવા મળ્યું હશે. તો આ વિડીયોમાં તમારો ફેવરેટ પાર્ટ કયો છે કમેન્ટ બોક્સની અંદર જણાવો. આ વિડીયો તમારા બીજા દોસ્તોને પણ શેર કરો જેથી એમને પણ ઉપયોગી બને. અને આવા અવનવી ઇન્ફોર્મેશન માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ. અને વન્સ અગેન થેન્ક યુ સો મચ વિકી સર અને મેમ.